મારો પહેલો જ અનુભવ છે। પહેલા તો જગ્યા એટલી સુંદર છે ને, ખૂબ સુંદર વાતાવરણ છે, એકદમ નેચરલ, ખૂબ ફ્રેશ હવા આપણને મળે, મજા આવે। અહીંયા આપણે આવીએ ને તો આપણને આમ શાંતિ ફીલ થાય, સારું લાગે, અને વાતાવરણ બહુ નેચરલ છે। પછી એ લોકો બહુ સરસ રીતે માહિતી આપે। દરેક જણે એકવાર આવીને જાતે અનુભવ કરવાની જરૂર છે। આગળ લોકોના અમે અનુભવ સાંભળ્યા કે બહુ સરસ થાય છે, તો ઇવન જેને કઈ પ્રોબ્લેમ નથી એને પણ અહીં આવવું જોઈએ કે હેલ્થ સારી રહે એના માટે પ્રિકોશન લેવા માટે। એટલે અમને તો અહીંયા આવીને બહુ જ આનંદ થયો અને એમની બધી વસ્તુ જાણીને, એટલે ડેફિનેટલી બધા અહીં આવવું જોઈએ। અમને જે એક્સપેક્ટેશન હોય ને એના કરતાં પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ આ પ્રકૃતિ આપે છે। એમ કે 3 ટાઈમ ઇન્સ્યુલિન લેતા હોય, 3 ટાઈમ દવા લેતા હોય, અને 7મા દિવસે વ્યક્તિનું ઇન્સ્યુલિન બંધ થઈ જાય, અને તોય ઇન્સ્યુલિન લેવા પછી પણ 350-400 સુગર આવતું હોય, અને વગર ઇન્સ્યુલિને સુગર નોર્મલ થઈ જાય અને વિધિન 7 ડેઝ, એટલે ટ્રીમેન્ડસ છે। કારણ કે બંને જણને એમ થાય કે સ્વાસ્થ્ય પ્રત્યે આપણે શું કરીએ તો આપણે, આપણો પરિવાર અને આપણો સમાજ અને આખી દુનિયા કેવી રીતે સ્વસ્થ રહે। તો બસ એમણે પોતાનો ધંધો પણ જે કરતા હતા એ છોડી દીધો અને સંપૂર્ણ સવારથી રાત સુધી આમાં જ લાગી ગયા છે। नेचुरोपैथी, एलोपैथिक, आयुर्वेदिक जितने भी ट्रीटमेंट सिस्टम हैं उनमें सबसे उत्तम एनडीएस है। क्यों? નમસ્કાર મિત્રો, આ સમયમાં ખૂબ જો જરૂરી હોય, ખૂબ અમૂલ્ય હોય અને સમયસર પ્રાપ્ત કરવાની જરૂર હોય તે વસ્તુ એટલે શરીરનું સ્વાસ્થ્ય। આપણા ઘણા બધા પ્રાચીન ગ્રંથો, આયુર્વેદ, ઉપનિષદો, કેટલા બધા ગ્રંથો છે, તેમાં ખૂબ જ અગત્યતા વર્ણવી હોય તો તે છે શરીરના સ્વાસ્થ્યની વાત એમને કરવામાં આવી છે। આ જીવનરૂપી નૈયા છે, તેને પાર લગાવવી હોય તો ખૂબ જ અગત્યનું છે, તે છે આપણું શરીર। કારણ કે જો આપણે કહીએ છીએ ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા, એમ શરીરના સ્વાસ્થ્યની ખૂબ અગત્યતા છે। શરીર અને મન જો ખૂબ જ નિર્મળ બનાવવું હોય, જો ઇન્દ્રિયોને કાબૂમાં લેવી હોય તો આ બધા માટે મહત્વનું છે પહેલાં શરીર સ્વાસ્થ્ય। કારણ કે શરીરનું સ્વાસ્થ્ય છે એ રીતે મનનું સ્વાસ્થ્ય, અને મનને જીતીએ તો જીતેન્દ્રિય બની શકીએ, એટલે કે ઇન્દ્રિયો પર કાબુ લાવી શકીએ, મનને એકાગ્ર બનાવી શકીએ, અને એકાગ્ર મન ઘણા બધા સફળ કાર્યો કરે છે અને જીવનને ઉન્નત બનાવે છે। અને આ માટે આપણે સ્વાસ્થ્યની એક સિરીઝ શરૂ કરી છે, તેમાં આપણે નવી ભોજન પ્રથા છે તેની માહિતી આપીએ છીએ। અને આ સિરીઝની અંદર જે નવી ભોજન પ્રથા છે તેના અભ્યાસો અને નવી ભોજન પ્રથાની જેમને આપણે કહીને કે અંતરાત્માની અંદર ઉતારી દીધી છે, અને અનેક લોકોને જે શીખવી રહ્યા છે તેવા લોકોની મુલાકાત દેખાડીએ છીએ। કેટલા બધા સાધકોને જે રોગને મહાત આપીને તેમને વિજેતા બન્યા છે, તો જે રોગને મહાત આપીને પછી તેઓ કઈ રીતે એ તેમનું જીવન સફળ બનાવ્યું, નિરોગી જીવન જીવે છે, કેટલી બધી વાત ઝીણી આપણે આની અંદર ઉમેરીએ છીએ। અને એના ઘણા બધા એપિસોડ આપણે આગળ પણ બનાવ્યા છે, અને આ જે એપિસોડ છે તેની અંદર પણ આપણે ઘણા બધા લોકોના જે ઇમ્પ્રૂવ જેના ડિસીઝ છે તેમાં સુધારો થયો છે, તેમને ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, તે આપણે જોઈશું। મિત્રો, નવી ભોજન પ્રથાના જે અભ્યાસો છે, જે 15 વર્ષથી વધુ સમયથી નવી ભોજન પ્રથાનો અભ્યાસ કરીને તેઓ અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે, તેમજ તેમણે ખુદે રોગને માત આપી છે અને રોગ ઉપર વિજય મેળવ્યો છે, તેવા નવી ભોજન પ્રથાના અભ્યાસુ મુકેશભાઈ ઠક્કરને મળીએ અને તેમની પાસેથી જ આની વધુ ડિટેલ જાણીએ। મિત્રો, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય છે તેમાં આધ્યાત્મિક ઉન્નતિ એ પણ એટલી જ અગત્યની છે, અને આ આધ્યાત્મિક ઉન્નતિ પણ જ્યાં થાય તેની સાથે શારીરિક માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવી અત્યારે જે વિદ્યા છે, ન્યૂ ડાયટ સિસ્ટમ, એડવાન્સ ન્યૂ ડાયટ સિસ્ટમ જે અત્યારે વિકસી રહી છે, તે સાધના અથવા તો તેના વિડીયો અને એની માહિતી ઘણી બધી અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ છે। પરંતુ આ જે વિદ્યા છે તેને પ્રેક્ટિકલી જેમને નિહાળી હોય, આ જે વિદ્યા છે જેને સતત એવા સક્રિય રહ્યા હોય તેવા
અત્યારે જો અમદાવાદમાં વ્યક્તિઓના નામ લેવામાં આવે તો ધરતીબેન ઠક્કર અને મુકેશભાઈ ઠક્કરને ભૂલી ન શકાય. એવા મુકેશભાઈ ઠક્કર આપણી સાથે છે. તો આપણે ન્યૂ ડાયટ સિસ્ટમ છે એની વિશેષ માહિતી એમની પાસેથી મેળવીશું. આ જે ન્યૂ ડાયટ સિસ્ટમ છે ન્યૂ ડાયટ સિસ્ટમને તમે આટલી નજીકથી જોઈ છે, તો આ ન્યૂ ડાયટ સિસ્ટમ છે એ પેલા કોઈ માણસ હોય એને આમ થોડા શબ્દોમાં સમજવું હોય તો તમે શું કહેશો? થોડા સમયમાં સમજવી હોય તો આમ તો ગુરુજીએ બતાવ્યું છે એમ વન લાઇનર સિસ્ટમ છે કે આ કોઈ એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ કે નેચરોપેથી એવી કોઈ પથી નથી. આ પ્રભુની નજીક જવાનો માર્ગ છે. રોગ જતા રહે છે બાય પ્રોડક્ટ. સિમ્પલ. બરાબર છે. પરમાત્માએ જે મનુષ્ય નામનું પ્રાણી લોન્ચ કર્યું એ પહેલાં એ જેમ કે ગાડીમાં કોઈ પણ ગાડી બને, નવી ગાડી બને તો એનું એન્જિન નક્કી કરવામાં આવે છે કે ડીઝલ છે, પેટ્રોલ છે, સીએનજી છે, ઇલેક્ટ્રિક છે. એમાં મનુષ્ય નામનું પ્રાણી પરમાત્માએ લોન્ચ કર્યું એ પહેલાં એનું ફ્યુઅલ નક્કી કરવામાં આવ્યું હતું કે જેમ કે રામચરિત માનસમાં કંદમૂળ ફળ ફૂલ પાણી અને ગીતાની અંદર પત્રમ પુષ્પમ ફલમ તો એમ જે કૃષ્ણ ભગવાને કહ્યું છે એ આપણો ખોરાક છે. આપણે એ બદલી અને ઉકાળીને, તળીને, શેકીને, બાફીને, નષ્ટ કરીને ખાધું એટલે આપણે લોકો બીમાર થયા. વળી પાછું ફ્યુઅલ પાછું આપણે જે આપણું ઓરિજિનલ ફ્યુઅલ હતું, પેટ્રોલની ગાડી કેરોસીન ઉપર ચલાવી પણ પાછી પેટ્રોલ ઉપર લાવી દઈશું તો આપણે સ્વસ્થ થઈ જઈશું. સિમ્પલ. મુકેશભાઈ, આ જે ન્યૂ ડાયટ સિસ્ટમ છે તેના ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે એમાં આહારની ને કાચું ખાવાની એ વાત આપણે જણાવે છે. એની સાથે એ જે ઓર્ગેનિક વસ્તુઓ લોકોને મળી રહે એવી સ્વાસ્થ્યવાળી વસ્તુ મળી રહે તે પણ એટલી અગત્યની છે. તો મુકેશભાઈ ઠક્કરની નામ આવે તો એ વાત યાદ આવે કે મુકેશભાઈ પાસે આ વસ્તુ મળી રહે. તો મુકેશભાઈ છે જે એ કયા કયા પ્રકારની જે વસ્તુઓ છે એને ફેલાવી રહ્યા છે, લોકો સુધી પહોંચાડી રહ્યા? અમે એકચ્યુઅલી વર્ષ દરમિયાન 2 સેમિનાર ઓર્ગેનિક ગ્રેપ્સ પર કરીએ છીએ, 2 સેમિનાર ઓર્ગેનિક મેંગો પર કરીએ છીએ. નેક્સ્ટ યર અમારું પ્લાનિંગ છે મોસંબી ઉપર પણ એક સેમિનાર કરવો છે અને કોકોનટ વોટરમાં પણ જેમાં જે મિનિમાઇઝ પેસ્ટિસાઇડ આવે છે, ઓર્ગેનિક કહીએ તો પણ ચાલે, તો એ સેમિનાર વધારવા છે કે જેટલી બી વસ્તુ ઓર્ગેનિક, માની લો કે સીતાફળ બી મળે તો એના ઉપર પણ બી થઈ શકે. અને અમે આ જે ગ્રેપ્સની અને આ બધી જ સેમિનારમાં અમને જે વસ્તુ સંખ્યા ઓછી વધતી ગમે તેટલી હોય પણ એમાં જેટલા બી લોકો આવ્યા છે એમાં તમે પણ કદાચ એમાં લોકોનું ઇન્ટરવ્યૂ લીધું હશે પણ બધાને 100% સારામાં સારી સફળતા મળી છે. જેટલો પ્રચાર ન્યૂ ડાયટ સિસ્ટમનો જરૂરી છે ને, હું મારું માનવું, પોતાનું અંગત માનવું એવું છે કે એટલો ને એટલો પ્રચાર ઓર્ગેનિક ફાર્મિંગનો અને ઓર્ગેનિક ફૂડ લેવાનો. બરાબર છે. જેમ તમે ડિમાન્ડ ઊભી કરશો ને એમ અને એના ભાવ આપશો તો ખેડૂતની કમાણી પણ વધશે અને લોકોના રોગ પણ જશે. જેમ કે તમે કોરોનામાં જોયું હશે કે સિક્કિમ ટોટલ પેસ્ટિસાઇડ ફ્રી સ્ટેટ છે, તો ગુજરાતમાં જેટલા લોકોના ડેથ થયા છે ને ઓફિશિયલી એટલા કેસ કદાચ કોરોનાના ત્યાં નોંધાયા નથી. બરાબર છે. એનું મેઇન કારણ છે ઓર્ગેનિક ફૂડ. ઓર્ગેનિક ફૂડની સાથે જો તમે ન્યૂ ડાયટ સિસ્ટમ અપનાવો છો તો પછી તમારા માટે એક્સિડેન્ટલ ડેથ અથવા તો જે તમારું જે પરમાત્માએ જે નિર્ધારિત કર્યું છે એ આયુષ્ય તમે એકદમ સુખેથી જીવી શકો. હાય હાય કરતા ના જાઓ અને બાય બાય કરતા જાઓ એવું તમે જીવન આરામથી જીવી શકો જો ઓર્ગેનિક ફૂડનો સહારો લો અને એનડીએસ કરો તો સોનામાં સુગંધ પડે. નહીં, ચોક્કસ એ વાત તો આપણે કીધી, પણ હું એ કહેવા માંગુ છું કે મુકેશભાઈ છે એ એમની પાસેથી કઈ કઈ વસ્તુઓ અવેલેબલ છે, એમની પાસેથી શું મળી છે? હા, અમારી પાસે ઓર્ગેનિક ગ્રેપ્સ મળે છે, ઓર્ગેનિક મેંગો મળે છે, ઓર્ગેનિક ખારેક મળે છે, ઓર્ગેનિક મોસંબી મળે છે. આ બધી સિઝનમાં મળે છે. બરાબર છે. એ સિવાય નાળિયેર પાણી છે અને બહુ બધા લોકોના જે અમને જે લોકો ફોલો કરે છે એ લોકોને અમે ખાલી ડાયટ પ્લાનથી, અત્યારે માની લો કે અત્યારે અમારા ગ્રેપ સેમિનારમાં એક ગોવાથી બેન આવ્યા છે, એમને અમે ખાલી ટેલિફોન ઉપર ડાયટ પ્લાન આપ્યો હતો અને એટલો ભારે ડીએલઈ નામનો સ્કિન ડિઝીઝ હતો અને એમને ખાલી 35-40 દિવસમાં એટલો બધો ચમત્કારિક અનુભવ થયો. તો એ ખાલી અમે કહ્યું અને સીધા ગોવાથી પોતાનું 15 દિવસનું ગવર્મેન્ટ અધિકારી છે એ એનો લીવ વિધાઉટ પે ઉપર આવ્યા. અહીંયા આવવા જવાનો એનો 30-40 હજારનો ખર્ચો થયો પણ છતાં પણ એમને આ સિસ્ટમ પર વિશ્વાસ બેઠો કે ના, મારું સારું થશે તો અહીંયાથી જ થશે.
અને એમને કહ્યું કે તમે આ ઓર્ગેનિક અંગુર ઉપર કલ્પ કરશો તો તમારા જે કંઈ બાકીના પ્રોબ્લેમ છે 100% સોલ્વ થઈ જશે. અને એમને ખાલી માત્ર 35-40 દિવસમાં જે એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ બધું જ એપ્લાય કરવા છતાં કોઈ પરિણામ નહોતું. એના બદલે એમને ખાલી અમારા એક ડાયટ પ્લાનથી એમને એટલો બધો ફાયદો થયો કે એ અહીં અત્યારે આવેલ છે. मेरा सबसे बड़ा अनुभव कि भारत के अंदर जितनी भी पैथी है, नेचुरोपैथी, एलोपैथिक, आयुर्वेदिक, जितने भी ट्रीटमेंट सिस्टम हैं, उनमें सबसे उत्तम एनडीएस है. क्यों? इसमें भोजन को चेंज करना है, थोड़ी सी तपस्या जरूर है, लेकिन 100% रिजल्ट आता है. ये मैंने अपनी नजरों से देखा है. 100% दूसरे में भी रिजल्ट आता होगा, मैं ये नहीं कह रहा हूँ कि नहीं आता है, लेकिन इसमें तो मैंने नजरों से देखा है. क्या अब मेरा शरीर ये जो दिख रहा है उससे डबल था, ये दिख रहा है उससे डबल था. ये आधा किया है तो हो सकता है और टाइम लगेगा, लेकिन ये नियम घर जाके बिगड़ जाता है. मेरी गलती कहाँ होती है? अगर इस नियम को मैं 3-4 महीना रेगुलर पकड़ रखूं तो 100% बिल्कुल क्योर हो जाए, लेकिन घर पे जाके गड़बड़ हो जाता है, खाने पीने में व्यवस्था नहीं रहती है. इसलिए इसका नहीं तो इसके जैसा कोई दुनिया में, मैं तो दुनिया कह रहा हूँ, भारत नहीं, दुनिया में ऐसी कोई चीज नहीं है जो एनडीएस से ठीक. यहाँ तक कहते हैं कि एड्स तक ठीक हो गए, ऐसे मैंने तो सुनने में आया. कैंसर तो ठीक हो ही रहे हैं, लेकिन एड्स जिसकी कोई दवाई नहीं है वो इससे ठीक हो गए. मैं एक बात बोलना चाहता हूँ. इतना अच्छा प्यार से मुझे हमको समझाया, बुलाया और फैमिली जैसे ट्रीटमेंट किया, फिर इसका रेस्पॉन्ड हम क्या कैसे कर सकते मना, हम रिटर्न करके बदल करके दिखाना, मना खुद को ट्रांसफॉर्म करना, मना जो बताया वो फॉलो करने के लिए सभी को मैं इतना बोलना चाहता हूँ. यहाँ सिस्टम बहुत अच्छा है और ये फॉलो करके अपना डिजीज़ फ्री करे तो हम लाइफ में इजी जर्नी कर सकते. मैं तो अभी एनडीएस सिस्टम में आया. ये तो अहमदाबाद के पास मातर विलेज में है और यहाँ ऑरा सेंटर बहुत अच्छा प्रकृति है, सेरेन प्लेस, सो मेनी प्लांट्स एंड अरबिंदो आश्रम में मेडिटेशन रूम, सेमिनार हॉल विद अ गुड फैसिलिटी, एकोमोडेशन. ये प्रकृति का बीच में ऐसे अच्छा सेमिनार कंडक्ट किया और इसका लाभ बहुत अच्छा मिल रहा है मुझे. तो जो ये एनडीएस के ऊपर ही है, एनडीएस से कितने फायदे होते हैं भाई, अनबिलीवेबल फायदे होते हैं. ऐसी कोई भी बीमारी नहीं है जिसमें किसी को भी एनडीएस से फायदा नहीं हो. कम से कम 21 दिन से लेके 2 महीने तक अगर हम ये करेंगे तो हमारे शरीर में कोई भी तकलीफ होगी, कोई भी हो, चाहे बीपी हो, चाहे डायबिटीज हो, चाहे कैंसर हो. ऐसे इन्होंने कई केस ऐसे सुनाए हैं कि जिसपे हम सोच भी नहीं सकते उसमें फ़ायदा हो सकता है. आज मैं मेरा पर्सनल बता रहा हूँ कि मुझे बीपीए में कम से कम 8 साल से गोली खा रहा हूँ, और मैंने यहाँ आने के बाद दूसरे दिन के बाद मुझे उन्होंने बोला गोली बंद कर दो. तो मैं 5 दिन से बीपी की गोली नहीं ली है. मुझे कोई भी साइड इफेक्ट, कुछ भी, कोई वीकनेस, कुछ भी तकलीफ नहीं है. और समझो ना, जैसे कोई भी जोड़ों का दर्द हो, कमर का दर्द हो, यानी उसमें भी अनबिलीवेबल फायदा होता है. और बिल्कुल रीतसर इन्होंने कई नाम दिए भी, आप उनसे जाके कंफर्म कर सकते हो. जहाँ आसपास में समझो अगर मातर गांव भी है तो 1.25 किलोमीटर दूर है, तो पूरी चारों ओर हरियाली के बीच में, तो बिल्कुल प्योर हवा भी मिलती है, उसका भी एक्स्ट्रा फायदा मिलता है. ओवरऑल यानी मेरी राय है कि सबको ये शिविर अटेंड करना चाहिए और इसको फॉलो करना चाहिए. तो एनडीएस में जो धरती बहन है वो तो चौहान साहब की डॉटर समझो ना, वो इतना अच्छा काम कर रही है कि एक बार धरती बहन को सुनने के बाद आदमी स्तब्ध हो जाता है. इतना सबसे अच्छा प्रचार प्रसार एनडीएस का धरती बहन और मुकेश भाई ने किया है, बिना स्वार्थ किया है, उसके लिए खूब खूब धन्यवाद. मुकेश भाई और उनकी मिसेस है धरतीबेन ठक्कर, उनका भी वीडियो मैंने देखा था और उससे इम्प्रेस होके ही इधर आए थे कि भाई ये सिस्टम को समझा जाए. तो वो भी बहुत अच्छा काम कर रहे हैं, लोगों को समाज में
जैसे हम लोग लगे वो भी लगे, वो तो पहले से लगे हुए हैं, उनका अनुभव तो हमारे से बहुत ज्यादा ही है। प्रैक्टिकल वो बीमार होके ठीक हुए हैं, हम तो बिना बीमार हुए आए इस सिस्टम में, लेकिन वो तो बीमार होके ठीक हुए, तो उनका अनुभव हमारे से ज्यादा है प्रैक्टिकल। लेकिन वो प्रैक्टिकली लोगों को ज्यादा देना चाहते हैं, यानी कि जैसे नई नई भोजन प्रथा में मेन तो है रॉ फूड के ऊपर है सब, तो वो लोगों को कैसे अच्छी क्वालिटी का फूड मिले। फिर जैसे ड्राई फ्रूट से कुछ स्वीट्स बन जाए बिना शुगर बिना मिल्क, फिर जो दूसरे फ्रूट्स वगैरह हैं वो ऑर्गेनिक और अच्छी क्वालिटी के कहाँ से मिल सकते हैं, ये सब वो प्रयास करते रहते हैं। तो जैसे नारियल से, तिल से, जो भी नेचुरल आइटम है उससे भी लोगों को जो स्वास्थ्य मिल सकता है, अच्छी चीजें मिल सकती है, उसके लिए वो प्रयास करते रहते हैं। और खुद उनकी जो मिसेस भी जो करती है उसके में भी वो पूरा उनका सहयोग रहता है, इसीलिए वो सब कर पाते हैं। तो बहुत नेचर वाइज भी बहुत अच्छे हैं और बहुत मेहनत करते हैं, भले उनको नुकसान भी हो जाए लेकिन फिर भी वो लगे रहते हैं इस काम में, वो नफा नुकसान नहीं देखते हैं। મિત્રો મુકેશભાઈ ઠક્કર ખૂબ ભાવથી ખૂબ જ એક કહેવાય ને કે સેવાના અંદર નિજાનંદથી આ જે શિબિરોનું આયોજન કરે છે, વર્ષ દરમિયાન અલગ અલગ સમયે શિબિરનું આયોજન કરે છે, અનેક સાધકો એ તેમાં ભાગ લીધો છે, અનેકોને તેમાં સફળતા મળી છે। આ જે શિબિર આપણે કલ્પના ન કરી શકીએ તેટલું 15 વર્ષથી આયોજન કરે છે, 15 વર્ષ। અને 15 વર્ષમાં આ જે શિબિરનું આયોજન કરવું, સતત શિબિરો કરવી ખૂબ અઘરું છે, ખૂબ કઠિન છે। અને આ જે સાધના કરીએ ત્યારે તેની અંદર ઘણા ઉતાર ચઢાવ આવે, ઘણા બધા અનુભવો થાય, તેની વચ્ચે આ ટકીને 15 વર્ષ સુધી આયોજન કરવું ખૂબ કઠિન કાર્ય છે। અને આ કઠિન કાર્યમાં પણ જેમણે સફળતા મેળવી છે અને સતત આયોજન કર્યું છે, અને આ જે શિબિરનું આયોજન થાય તેની વિશેષતા તેઓ એવી સરસ રાખી છે કે કુદરતના ખોળે આનું આયોજન કરે છે, જ્યાં ખૂબ હરિયાળી હોય, ખૂબ શાંત એકાંત વાતાવરણ હોય, અને પ્રકૃતિની નજીક તમે જુઓ તો એટલી ચોખ્ખી હવા હોય, સરસ મજાનો સાત્વિક આહાર આપવામાં આવે તો તેની પણ ખૂબ અસર થાય છે। અને એમાં સાથી તમે જુઓ તો સાધકોની ઘણા બધા સાધકોને મળવાનું થાય, ઘણા અલગ અલગ પ્રકારના અનુભવી ટીચરો આવે, તો તમને કહીને તો આપણામાં દ્રઢતા વધે, આત્મવિશ્વાસ વધે, અને નવી ભોજન પ્રથાના અભ્યાસ પ્રત્યે આપણામાં એક વિશ્વાસ જાગે ને ખૂબ જ પ્રગતિ આપણે તેમાં સાધી શકીએ છીએ। એમાં અનેક લોકોને સફળતા મળી છે, અને તેમાં જો મહત્વનું નામ હોય તો તે છે મુકેશભાઈ ઠક્કર। મુકેશભાઈ, લોકોને અત્યારે જે આપણે વાત કરીએ એમ ડબલ ફિલ્ટર તેલ ને ન વાપરવું જોઈએ, આપણે કાચી ડબલ રિફાઇન્ડ તેલ,
ડબલ રિફાઇન્ડ તેલ, ફિલ્ટર તેલ ખવાય. હા. કોઈ પણ વસ્તુ રિફાઇન્ડ છે ને ઓકે. તો એની અંદર કેમિકલ આવે છે. હા. કોઈ પણ ઓઇલ હોય, બરોબર છે, એ ઓઇલની કોસ્ટ ઉપર નહીં જવાનું. ઓલિવ ઓઇલ પણ રિફાઇન્ડ હોય, ભલે 1000 રૂપિયા લીટર હોય, 1500 રૂપિયા, તો એ પોઈઝન છે. અને તમે આપણા રાયડાનું, સરસવનું ભલે ને 150-200 રૂપિયા લીટર ઓઇલ હોય, પણ તો એ અમૃત છે. જો એ કાચી ઘાણીમાંથી બનેલું હોય, એને ખાલી ફિલ્ટર કર્યું હોય, બરોબર છે. પણ આપણે લોકો શું છે કે જેટલું મોંઘું તેટલું સારું, આપણા દિમાગમાં એક ખોટું બેસી ગયું છે, બરોબર છે. તો એવા કોસ્ટલી વસ્તુની પાછળ ભાગવાની જરૂર નથી. જે અહીંની જે રીજનલ પ્રોડક્ટ છે અને જે સસ્તી મળે છે પણ પ્યોર મળે છે, આપણી સામે માન લો કે કોઈ ગાડી નાખતું હોય કે કોઈ આપણો જાણકાર વ્યક્તિ હોય કે ને ભાઈ આ વ્યક્તિ કંઈ ખોટું નહીં કરે અને આ વ્યક્તિ પાસેથી તમને અનુભવ હોય, તો એના વિશ્વાસમાં, બાકી તમે બ્રાન્ડેડ કોઈ પણ વસ્તુ લેવા જાશો, જે ગુજરાતની હશે કે ઇન્ડિયાની બ્રાન્ડેડ હશે, તો એમાં ગવર્મેન્ટે પણ 30% મિક્સિંગ કરવાની છૂટ આપી છે. તો એમનું કોઈ ચેક કરવા જવાનું નથી. બ્રાન્ડેડ લોકોનું, મોટા લોકોનું કોઈ ચેક કરવા જતું નથી. એની અંદર 50% પણ મિક્સિંગ હોય છે. તો આપણે આપણી જાણની અંદર હોય, અથવા તો એવા નાના નાના મશીન પણ મળે છે કે જે આપણે આપણા ઘરે લાવીને આપણે જાતે જ કાઢી શકીએ. અને એ કોલ્ડ પ્રેસ ઓઇલ એની અંદર બને છે. તો એવા આપણા પોતાના રીતે આપણી જરૂરિયાત પૂરતું આપણે પણ કાઢી શકીએ છીએ. અને અથવા તો આપણા કોઈ જાણીતા હોય, જેમ કે હું પણ બનાવું છું, તમામ પ્રકારના તેલ બનાવું છું, સિંગ તેલ બનાવું છું, તલનું તેલ બનાવું છું. મારી પાસે લાકડાની ઘાણી છે અને એમાં વુડન કોલ્ડ પ્રેસમાં પણ એમાં તો ઠંડુ કરવા માટે પાણી નાખવામાં આવે છે, એટલે 100% વુડન કોલ્ડ પ્રેસ, બરોબર છે. બાકી જે ચાઇનાના મશીન આવે છે એમાં પણ હીટ આપવામાં આવે છે. આપણી જે એક્સપિલરમાં જે કચ્ચી ઘાણી કહીએ છીએ એમાં પણ 40 ડિગ્રીથી 42 ડિગ્રી એમાંની અંદર સ્ટીમ આપવામાં આવે છે. તો એમાં પણ થોડુંક કંઈક ઇફેક્ટ આવે. બાકી જે વુડન કોલ્ડ પ્રેસ છે એ તો અમૃત જ છે, એક નંબરનું. આપણે જે ગીર ગાયનું ઘી કહીએ ને એના પર કરતાં પણ 100 ગણું સારું છે મારી દ્રષ્ટિએ. એ તલના તેલને તમે રો ફોર્મમાં લો, તમે એની અંદર રોટલીમાં, ભાખરીમાં, કે બાજરીનો રોટલો હોય, જવનો રોટલો હોય, કે પછી જુવારનો હોય, કે મકાઈનો રોટલો હોય, એની અંદર તમે કાચું લગાવીને ખાશો તો તમે ગમે તેટલી ક્વોન્ટિટીમાં ખાશો ને તો પણ કોલેસ્ટ્રોલ આપણો ગમે તેટલો હશે તો એ કોલેસ્ટ્રોલ તમારો બેલેન્સ થશે, એ કોલેસ્ટ્રોલ વધશે નહીં. એ એટલે કે મુકેશભાઈ, મારા પતિદેવ, એમની સેવા NDS પ્રત્યે, ચૌહાણ સાહેબ પ્રત્યે એવી છે કે જાણે કે રામજી પ્રત્યે હનુમાનજી. અને એમણે આખી જિંદગી પોતાની આના પાછળ આપી દીધી છે. અને એ એવું કહે છે કે ખરેખર મારું જીવન ચૌહાણ સાહેબે ધન્ય કરી દીધું છે. કારણ કે એમણે જે એક્ટિવિટી આપી છે એ સ્વાર્થ સાથે પરમાર્થ છે. પોતાનું પણ ભલું થાય છે અને સાથે સાથે લોકોનું પણ ભલું થાય છે. એક એવો માર્ગ જે પ્રભુ પ્રાપ્તિ સુધી જવાનું પહેલું પગથિયું. અને એટલું સરસ ગુરુજીએ શીખવાડ્યું કે આપણે આ જીવન નિરોગી રહી શકીએ, આપણે પોતાના ડૉક્ટર પોતે બની શકીએ. અને પોતે આર્ટ્સ ગ્રેજ્યુએટ હોવા છતાંય એ આજે સમજો ને કે અડધા ડૉક્ટર જેવા થઈ ગયા એમ, નેચરોપેથીના. અને હું પ્રોફેસરનું જ ભણી છું, પણ પ્રોફેસર એટલે મેં કે જોબ નથી કરી મેં. બાકી હું પણ MA છું. અને બંને જણા આ રીતે આમાં ભણેલા અને આવી ગયા નેચરોપેથીમાં. કારણ કે બંને જણને એમ થાય કે સ્વાસ્થ્ય પ્રત્યે આપણે શું કરીએ તો આપણે, આપણો પરિવાર અને આપણો સમાજ અને આખી દુનિયા કેવી રીતે સ્વસ્થ રહે. તો બસ એમણે પોતાનો ધંધો પણ જે કરતા હતા એ છોડી દીધો અને સંપૂર્ણ સવારથી રાત સુધી આમાં જ લાગી ગયા છે. અને પોતે જે ખાય એ લોકોને સારામાં સારું મળે ત્યાં સુધી ઓર્ગેનિક ખવડાવવું અને સારામાં સારું ખવડાવવું અને સ્વાસ્થ્ય આપવું, બસ આ જ એમનો ધ્યેય છે. અને કહે છે કે બસ ભગવાન આખરી સાસ સુધી, એટલે કે આખરી શ્વાસ સુધી મને બસ આમાં કાર્યરત રાખે. અને ખરેખર એટલા વર્કોહોલિક છે કે સવારના 5 થી રાતના 12 સતત લાગેલા રહે છે. અને સાધકો પ્રત્યે તો એમને એવું લાગે કે જાણે મારા ભગવાન આવ્યા છે મારી પાસે એમ. અને એ શિબિરમાં પણ તમે જુઓ છો કે આખો દિવસ અહીંથી અહીં સાધકોને સહેજ પણ તકલીફ ન પડે એના માટે એ સતત કાર્યરત રહે છે. એટલે એ છે તો હું છું. અને એમણે જ મને આમાં
આગળ ધપાવી છે. કોઈ પણ પતિ હોય તો વિચારે કે મારી વાઈફ મારા ઘરમાં રહે, મારું ઘર સંભાળે, પણ એમણે ઉલટું કરી દીધું છે. મને કહે છે કે તું સાહેબ જોડે જા અને તને જ્યાં બોલાવે ત્યાં તું જા, અહીંયા હું સંભાળી લઈશ, સેન્ટર હું સંભાળીશ, બાળકોને હું સંભાળીશ. એટલે કે એમણે આ રીતે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે અને પોતે ખૂબ જ ખુશ છે આ કાર્યથી. અને એ એવું કહે છે કે જે કાર્યથી આનંદ આવે એ જ સાચું મેડિટેશન. જેમાં આનંદ ના આવે એ સાચું મેડિટેશન નથી. એટલે કોઈ પણ કાર્ય તમે ભાવનાથી કરો છો, પ્રેમથી કરો છો અને પૂરેપૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી કરો છો તો એ કાર્ય ખરેખર આપણું ધ્યાન બની જાય છે. અને એમનું પણ આવું જ છે. કોરોનાની વચ્ચે ફેબ્રુઆરી 2021માં બાવળા પાસે આદરોડા ગામ છે, ત્યાં ધરતીબેનને શિબિર રાખેલી હતી 7 દિવસની. એ 7 દિવસની શિબિરમાં હું મારા વાઈફની જોડે ગયો હતો. એ વખતે અમને કોઈ એવો સિરિયસ ઇસ્યુ નહોતો, પણ એ વખતે અમારી જોડે એક ડૉક્ટર ભાવેશભાઈ દવે હતા, જે રેડિયોલોજીસ્ટ છે, ઓસ્ટ્રેલિયામાં કામ કરીને આવ્યા છે અને અહીંયા પણ ઓસ્ટ્રેલિયન કંપનીનું કામ કરે છે. એ ભાઈને 14 વર્ષથી ડાયાબિટીસ હતો. એની પાસે નજીકના પુષ્કળ મિત્રો હતા જે આ વિષયના એક્સપર્ટ હતા. એમણે ત્યાં આવ્યા અને મુકેશભાઈ એમને અને અમને બધાને શેરડીનો રસ પીવડાવતા હતા. એ શેરડીનો રસ પીતા પીતા 6 દિવસમાં એમનું ડાયાબિટીસ જતો રહ્યો. કેવી રીતે ખબર? તો એ પેલું સેન્સર લગાવીને આવ્યા હતા, જે કન્ટિન્યુઅસ 24 કલાક મોનિટરિંગ થાય. એમાં છેલ્લે જતા પહેલાં મને એમણે બતાવ્યું હતું કે આ મારું નોર્મલ થઈ ગયું વિધાઉટ મેડિકેશન. અને ત્યાર પછી એ ભાઈને સારો અનુભવ થયો એટલે શરૂઆતની એમની ધરતીબેનની શિબિર હતી, એમાં એ પ્રોગ્રામ લેવા પણ આવતા હતા. એમનું 1-1.5 કલાકનું સેશન હોય જેમાં એમનો જે અનુભવ છે એને વર્ણવતા હતા. એટલે આવા અદ્ભુત અનુભવો મારી પાસે બીજા પણ એવા ઓળખીતાઓ છે કે જે 20-25 વર્ષ 30 વર્ષથી ડાયાબિટીસને બ્લડ પ્રેશરની દવા ખાતા હોય અને એની દવા બંધ થઈ ગઈ હોય અને એને પણ આજે 10 વર્ષ થઈ ગયા હોય અને ડૉક્ટર પાસે ચેકઅપ રેગ્યુલર કરાવે છે અને ડૉક્ટરને દવાની જરૂરિયાત નથી. મુકેશભાઈ પણ ધરતીબેનની જેમ બધું જાણે છે. એ પણ જ્યારે ગમે ત્યારે ધરતીબેન ન હોય ત્યારે એ પણ એનું સોલ્યુશન આપી જ દે. અને બે જણથી જ ચાલતું હોય. મુકેશભાઈને જે બધું ફાઇનાન્શિયલ જે જોવાનું હોય, બધું લાવવાનું કરવાનું એ બધું એ સંભાળે છે, બધું મેનેજમેન્ટ એ કરે. ધરતીબેનને બાકીનું જે પ્રવચનનું હોય અને રસોઈનું હોય, કાચી રસોઈનું એ બધું એ સંભાળે છે. બીજી વસ્તુઓ બનાવવાનું એ સંભાળે છે. કારણ કે બેના વગર તો સંસાર, બેના વગર તો કોઈ વસ્તુ ચાલે જ નહીં. દરેક તમે જોશો NDSમાં જે હશે, 2 જણ હશે તો જ એ સક્સેસ જતા હશે. એટલે બંનેનાથી જ ચાલે છે. મુકેશભાઈ છે પડદા પાછળના કલાકાર છે, એ કરે છે ને એમને સહયોગ મળી જ રહેશે દરેક વખતે કંઈક ને કંઈક. અને આમ જોવા જઈએ તો પ્રાર્થના પરિવાર જે માતરમાં પ્રાર્થના પરિવાર છે, DK સાહેબનો ફૂલ સપોર્ટ છે. એમની આજે અત્યારે જે ચાલે છે 17મી શિબિર ટોટલી છે, એમાં 17ની અંદર સમજો ને લગભગ 13 થી 14 શિબિર અહીંયા માતરમાં કરી છે. 13 શિબિર અહીંની જ છે, કોન્સ્ટન્ટ અહીંની જ શિબિર છે. અને એમના સપોર્ટ વગર કંઈ જ ન થાય. આજે બધું કામ છે, આજે રિસોર્ટ કે ગમે તે લો તો બહુ એટલું બધું ભાડું હોય તો સામાન્ય માણસને પોસાય જ નહીં. શિબિરના પૈસા જ ન પોસાય. 7 દિવસ 8 દિવસ રોકાવાનું હોય. મુકેશભાઈ, આ અત્યારે જે ઓર્ગેનિક ફૂડ છે એની કેવી ડિમાન્ડ છે? આમ લોકો પહોંચે છે? કારણ કે જો જનરલ વસ્તુ હોય એની એડવર્ટાઇઝમેન્ટ આવે એટલે લોકો આવશે. તો તમે અત્યારે આવું સરસ મજાનું જે ડિસ્પ્લે કરો છો, સેલિંગ કરો છો, પ્રોડક્ટ વેચાય છે, તો એ કેટલા લોકો લેવા આવે છે? બહુ બધા લોકો. માની લો કે આ અમે સેમિનાર પહેલાં જ અમે 100 બોક્સ મંગાવ્યા હતા. 200 કિલો ગ્રેપ્સ ખાલી 24 કલાકમાં વેચાઈ ગઈ છે. અને હું એકચ્યુઅલી મારી કોઈ દુકાન નથી, અમારું બહુ નાનું ગ્રુપ છે, છતાં પણ આટલા નાના ગ્રુપમાં પણ 24 કલાકમાં 200 કિલો દ્રાક્ષ એટલે 100 બોક્સ વેચાઈ ગયા છે. જે કદાચ કોઈ મેઇન રોડ ઉપર શોપ લઈને બેઠો હોય ને રિટેલર, એ પણ નહીં વેચી શકતો હોય એટલું અમે ખાલી એક સોશિયલ મીડિયામાં મેસેજ મૂકીએ છીએ ને વેચાઈ જાય છે. હાજી. એટલે મુકેશભાઈ, આની આવી રીતની જે બીજી પણ જે વસ્તુ હોય, ધારો કે ગ્રેપ્સની વાત કરી, એવી રીતે બીજી જે પ્રોડક્ટ હોય એની થોડીક માહિતી આપો. અને ઓર્ગેનિક છે, જેમ તમે વાત કરી કે આપણે જે આવું મિક્સિંગ થતું હોય એનું આપણે ટેસ્ટ કરી શકીએ, તો આપણે ઓર્ગેનિક છે એ આપણે કઈ રીતે પ્રમાણ આપી શકીએ? ઓર્ગેનિકનું પ્રમાણ અમે એ રીતે આપીએ છીએ, જેમ કે મારું બોડી જન્મથી જ એલર્જીક બોડી હતું અને અમારા સંપર્કમાં
કેટલા બધા લોકો આવ્યા છે કે જેનું એલર્જીક બોડી હોય, કે જેને પેસ્ટિસાઇડ વાળું કોઈ પણ ફૂડ આપો ને તો એનું બોડી તરત રિએક્ટ કરે, એની જે કંઈ બી તકલીફ હોય એ ઓર અનેક ગણી વધી જાય. જેમ કે મને એલર્જીક બ્રોન્કાઇટિસ છે, મારા ફાધરને અસ્થમા દમ હતો, અને એમને પણ એલર્જી બ્રોન્કાઇટિસ, મને પણ વારસામાં એલર્જી બ્રોન્કાઇટિસ મળે છે. પણ આ ઓર્ગેનિક ફૂડ લેવાથી એ મારા બોડીમાં, જે ધારો કે હું નોર્મલ જે બજારમાં મળતી ગ્રેપ 50-100 ગ્રામ ખાઈ લઉં તો મને એટલી બધી ખાંસી આવે કે તમે સહન ના કરી શકો, જોવાવાળા સહન ના કરી શકે. અને આ ગ્રેપ્સ હું રોજની 2-3 કિલો ખાઈ જાઉં તો પણ મને કોઈ ઇફેક્ટ થતી નહીં. ઉપરથી મને મારા બોડીમાં એકદમ સારું મને ફીલ થાય છે. ના ના, એ સાચી વાત આપે કીધી. એવી પણ હું કેવી વસ્તુ કહું છું કે એ તો આપણે ખાધા પછીની આપણે અનુભવની વાત થઈ, પણ આપણે જ્યારે પરચેસ કરવા જઈએ છીએ ત્યારે મને ઓર્ગેનિક છે એનો ટ્રસ્ટ કઈ રીતે આવે? ટ્રસ્ટમાં એવું છે કે જે અમે જે કંઈ બી ખેડૂત પાસેથી લઈએ છીએ, અમે ત્યાં એનું ફાર્મ જઈને ચેક કર્યું છે, ત્યાં એની ગૌશાળા છે, એ લોકો જ્યારે બી કંઈક જંતુ કે જેવું જીવાત લાગ્યું હોય તો એ લોકો ગાયના દૂધની છાશ બનાવીને એના ઉપર છંટકાવ કરે છે. પછી ગાયનું જે છાણ છે, જે જૈવિક ખાતર છે, એનો ઉપયોગ કરે છે. એ બધું અમે રૂબરૂ જોયેલું છે. અને અમે અમારા પેશન્ટ જે કોન્ટેક્ટમાં આવ્યા છે, એક પેશન્ટ માની લો કે કર્ણાટકનો એક યંગસ્ટર હતો અને એ દિલ્હી જોબ કરતો હતો. એ અમારી લાસ્ટ યર નહીં પણ 2 વર્ષ પહેલાં એ અમારી સેમિનારમાં એનો ફોન આવ્યો કે મને તો હું 50-100 ગ્રામ ખાઉં અને મને એક વીક સુધી હું પરેશાન થાઉં છું, મારું ગળું પકડાઈ જાય છે, મને શરદી ખાંસી કફ થાય છે, તો મને તો ગ્રેપ્સ ઉપર બહુ પ્રોબ્લેમ થાય છે. મેં કીધું તમે પૈસા ભરશો નહીં, તમે ખાલી અહીંયા આવો તમે, અને તમે 2-5 કિલો ગ્રેપ્સ ખાઓ અને પછી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય તો તમે પૈસા ભરજો, નહીતર તમારી આવવા જવાની રિટર્ન ટિકિટ સાથે હું તમને તમારા પૈસા અને જે સેમિનારના પૈસા છે એવું ડબલ પૈસા હું આપીશ. કે એ મેં મારી જાત ઉપર અનુભવ્યું હતું, બીજા પણ કેટલાક સાધકો ઉપર અનુભવ્યું હતું. તો એ ભાઈને કહ્યું એટલે એ ભાઈએ તરત જ બીજી મિનિટે મારા એકાઉન્ટમાં પૈસા નાખી દીધા. એને એમ થયું કે કોઈ માણસ આટલા કોન્ફિડન્સથી કહે છે. પણ અમારા માટે લેબોરેટરી એ અમારી પાસે કોન્ટેક્ટમાં આવેલા જે આવા એલર્જીક પેશન્ટ છે, આવા સાધકો છે, એના ઉપર અમે પ્રયોગ કર્યો છે. ના ના, બહુ સરસ. 5 વર્ષ પહેલા. અને બહુ સરસ વાત છે. પણ હું ખાલી એક નોર્મલ વાત કરું છું કે આપણે એ જે વ્યક્તિને આપણે કેમ એક પ્રમાણ આપે કે આઈએસઆઈ માર્કો છે એટલે વસ્તુનું કઈ વિચારવાનું નથી. મારે ઓર્ગેનિક વ્યક્તિ આવે તો એને ટ્રસ્ટ કઈ રીતે તરત આવી જાય, એમ આટલું બધું આપણે કમ્યુનિકેટ કરવું પડે, વિશ્વાસ દેવડાવવો પડે. એની બદલે એવું કઈ કેવી વસ્તુ છે કે જેથી ટેસ્ટિંગ એમને ખ્યાલ આવે, વિશ્વાસ. ટેસ્ટિંગ રિપોર્ટ વાળું પણ જોઈએ તો એ પણ થઈ શકે છે. બરોબર. અમને તો શું છે કે એકચ્યુઅલી જે વ્યક્તિ અમારા કોન્ટેક્ટમાં આવ્યો છે એ વ્યક્તિ 5 વર્ષ પહેલાની વાત કરું છું કે અમારા એક સાધકે આ પ્રયોગ કરેલો, અને માર્ચ મહિનામાં જે વાવાઝોડું ને બધું આવ્યું, તોફાન ને વરસાદ ને બધું, તો એમાં એની પાસે ગ્રેપ્સ ખતમ થઈ ગઈ 15મી માર્ચે, જે અમને નોર્મલી 31 માર્ચ સુધી આપતો હોય છે. તો એમાંના અમારા એક સાધક છે પ્રીતિબેન ઠક્કર કરીને, એમને એવું કર્યું કે મુકેશભાઈ અમારો કલ્પ ચાલુ છે દ્રાક્ષનો, તો તમે કિલોએ 50-100 રૂપિયા વધારે લઈ લો, પણ અમે તમને ગ્રેપ્સ તો આપો, અમારો કલ્પ તો પૂરો કરાવો. એની એ જ વાત મેં કેરીફોર્ડ મેં મારા જે ખેડૂત છે એને કરી. મેં કીધું ભાઈ તમે 50-100 રૂપિયા કિલોએ વધારે લઈ લો, પણ તમે અમને ગ્રેપ્સ તો આપો એમ. બરોબર છે. એ ખેડૂતનો જવાબ શું હતો કે તમે 50-100 રૂપિયા કિલોએ નહીં, તમે 1000 રૂપિયા કિલો માગશો તો પણ મારી પાસે ગ્રેપ નથી, અને હું જે વાવતો નથી, હું જે પકવતો નથી, એ વસ્તુ કોઈને આપતો નથી. એને ઓર્ગેનિક ટાઈપની બનાવી હોય તો એના આઈડિયાઝ મારી પાસે છે. જેમ કે કેંગન વોટર આવે છે, એમાંથી 70-80% પેસ્ટિસાઇડ રિમૂવ થઈ જાય છે, અને એના ઉપરનો જે વ્હાઇટ પાર્ટ છે એ પણ રિમૂવ થઈ જાય છે, પણ એની અંદર 20% તો પેસ્ટિસાઇડ રહી જાય છે જે અંદર ઘૂસી ગયું છે. તો કે મારે એવું કરીને કેંગન વોટરમાં વોશ કરીને તમને એવા જ પેકિંગમાં આપી અને મારે પૈસા કમાવા નથી. હું તમને એના જ ભાવમાં નહીં પણ સસ્તા ભાવમાં પણ આપી શકું છું. તમે તો મને 50-100 રૂપિયા કિલો વધારે કહો છો, પણ હું તમને એથી પણ ઓછા ભાવે આપી શકું, પણ હું એ ધંધો કરતો નથી. અને છેલ્લા 5 વર્ષથી અમને એક ધારી ગ્રેપ્સ આવે છે અને એક ધારા પરિણામો મળે છે. બહુ સરસ. અને અમે પોતે પણ એલર્જીક બોડી વાળા છીએ, અને અમને પણ એના ગ્રેપ્સનો ખાવાથી અમને ક્યારેય કોઈ પ્રોબ્લેમ થયો નથી. મિત્રો, કહેવાયું છે કે શરીર માધ્ય ખલું ધર્મ સાધનમ, એટલે કે શરીર જે છે એ સફળતા માટે, જીવન નૈયા પાર કરવા માટે ખૂબ જ મહત્વનું અંગ છે. અને આ શરીરને જે સ્વાસ્થ્ય છે,
મનના સ્વાસ્થ્યની જેટલી અગત્યતા છે તેટલા આપણે કહીએ ને તો ધનના સ્વાસ્થ્યની પણ ખૂબ જરૂરિયાત છે. જેની પાસે સ્વાસ્થ્ય છે તો આપણે જોઈએ છીએ જીવનમાં કે ધન નથી હોતું, અને જેની પાસે ધન છે, પૈસા છે, વૈભવ છે, તો તેની પાસે સ્વાસ્થ્ય નથી હોતું. એટલે કે ધનની પણ એટલી જરૂરિયાત છે અને જે શરીર અને મનના સ્વાસ્થ્યની પણ એટલી જરૂરિયાત છે. તનનું સ્વાસ્થ્ય મળે, મનનું સ્વાસ્થ્ય મળે અને ધનનું સ્વાસ્થ્ય મળે, એટલે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ કઈ રીતે મેળવી શકાય, આ બધું જ ભેગું કરીને આપણે એના સંયોજન સાથે એક સરસ મજાનો કન્સેપ્ટ ડેવલપ કર્યો છે, જેનું નામ છે સમૃદ્ધિ બ્લુપ્રિન્ટ, પ્રોસ્પેરિટી બ્લુપ્રિન્ટ. આ જે પ્રોસ્પેરિટી બ્લુપ્રિન્ટ છે તેની માહિતી આપણે આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાં આપીએ છીએ. તેમાં જો અત્યારે ફક્ત તેની ડિસ્કશન કરીએ છીએ, હેલ્થની માહિતી આપીએ છીએ, વેલ્થની માહિતી, અને આ ડિસ્કશન કરીએ છીએ. જો તેમાં વધુ લોકો જોડાશે તો આ કન્સેપ્ટ સરસ મજાનો ડેવલપ કરીને પણ તમારી સામે પ્રસ્તુત કરીશું. તો કન્ટિન્યુ અમારી સાથે આ જ રીતે નવા વિષય સાથે જોડાતા રહેજો. दोस्तों, हेल्थ भी चाहिए और फाइनेंशियल फ्रीडम चाहिए तो ये वीडियो आप ही के लिए है। जिग्नेश भाई को मीडिया और योग में 30 साल से भी ज्यादा साल का एक्सपीरियंस है। TV9 VTV में जर्नलिस्ट रहते हुए भी उन्होंने 5000 से ज्यादा लोगों को योग और नेचुरल थेरेपी में गाइड किया है। वो 5 बार के गुजरात स्टेट योग चैंपियन रह चुके हैं, नेशनल कंपटीशन में हिस्सा ले चुके हैं, लेखक हैं, योग गुरु हैं और अब समृद्धि ब्लूप्रिंट के मास्टरमाइंड। ये सिर्फ हेल्थ की बात नहीं बल्कि बॉडी, माइंड और फाइनेंशियल खुशहाली का पूरा पैकेज है। उनके सिस्टम से आप सिर्फ हेल्थ और खुशी ही नहीं पाएंगे बल्कि फाइनेंशियल फ्रीडम भी आपका टारगेट होगा। अगर आप हेल्थ और वेल्थ से भरपूर लाइफ चाहते हैं तो समृद्धि ब्लूप्रिंट आपका गाइड है। बेहतर बैलेंस्ड लाइफ के लिए आज ही से एक्सप्लोर करें। ज्यादा जानकारी के लिए जिग्नेश भाई के ग्रुप से जुड़ जाए। थैंक यू और हेल्दी रहिए। એટલે અત્યાર સુધીમાં જેટલી બી શિબિર થઈ એમાં કોઈ પણ અત્યાર સુધી કોઈ એક્સિડન્ટ કે એવું પરમાત્માની કૃપાથી થયું નથી. એટલા માટે અમને અમારો જે જુસ્સો છે એ બરકરાર રહે છે. અને કંઈ પણ જો બને તો માણસને શું છે કે આપણે અહીંયા કોઈ મેડિકલ ફિલ્ડના માણસો નથી અને અહીંયા બીજી કોઈ એવી ફેસિલિટી નથી, તો આપણને થોડુંક આમ અંદરથી ફિયર રહે. પણ પરમાત્માની કૃપાથી અને પર્ટિક્યુલર આ સિસ્ટમનો જ પાવર એવો છે કે પ્રકૃતિનો પાવર એવો છે કે આપણને ખબર નથી કે શું પ્રકૃતિનો પાવર છે. જે ખરેખર અમે એઝ અ ઓર્ગેનાઇઝર અમને જે એક્સપેક્ટેશન હોય ને એના કરતાં પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ આ પ્રકૃતિ આપે છે. કે 3 ટાઈમ ઇન્સ્યુલિન લેતા હોય, 3 ટાઈમ દવા લેતા હોય અને 7મા દિવસે વ્યક્તિનું ઇન્સ્યુલિન બંધ થઈ જાય અને તોય ઇન્સ્યુલિન લેવા પછી પણ 350-400 સુગર આવતું હોય અને વગર ઇન્સ્યુલિન સુગર નોર્મલ થઈ જાય અને વિધિન 7 ડેઝ. એટલે ટ્રીમેન્ડસ છે. બીજું છે, એક પેશન્ટ આવ્યું હતું કે જેને ડૉક્ટર ભરત દવે કરીને છે, ઓર્થોપેડિક સર્જન છે અમદાવાદમાં, બહુ આખા ગુજરાતમાં નંબર 1 છે. અને એમને કહ્યું હોય કે ભાઈ તમારે 48 કલાકમાં સ્પાઇન સર્જરી કરવી પડશે. અને એ બેનને અમારા એક મિત્ર છે ડૉક્ટર ભાવેશભાઈ દવે, એમને કહ્યું કે ભાઈ તમે 10 દિવસ ત્યાં શિબિર એટેન્ડ કરી આવો. અને બેન જ્યારે આવ્યા ત્યારે એમને 10 ડગલા ચાલવા હોય ને તો પણ એમને દુખાવો થતો હતો, જબરજસ્ત પેન હતું. એટલે ડૉક્ટર ભરતભાઈ દવેએ જે કહ્યું હતું એમની રીતે બરાબર હતી એઝ પર મેડિકલ સાયન્સ. પણ એ અહીંયા આવ્યા ત્યારે અહીંયા રૂમ નંબર 1માંથી સત્સંગ હોલ સુધી જવું હોય તો એમને 7 થી 8 વખત બેસવું પડતું હતું, બરાબર છે. અને લગભગ 3 દિવસ પછી એમનું પેઇન ને બધું ઘણું બધું રિલીઝ થઈ ગયું. અને 7મા દિવસે બેન લગભગ 3 કિલોમીટર જેવું ચાલ્યા છે, અહીંથી નદી પર જઈને પાછા આવ્યા છે એને એમના હસબન્ડ. એટલે આટલું બધું જો પ્રકૃતિમાં પાવર હોય તો આપણે હજી એમ થાય છે કે અમારી મહેનત ઘણી ઓછી છે અને ગવર્મેન્ટની ઓથોરાઇઝેશન નથી મળી, પણ આનાથી લાખો કેસ સરળતાથી સારી રીતે ક્યોર થયા છે, બરાબર છે. અને આમાં પણ બીજા બધા ઘણા બધા મેડિસિનલ ડાયટ ને બધું તમે આપવામાં આવે સાથે સાથે તો લોકોને જબરજસ્ત અદ્ભુત ફાયદો થાય છે. જેનું પેટ સાફ ના થતું હોય, લોકો જે ઘરે રહીને 6 મહિના કર્યું હોય અને 100 ગ્રામે વજન ના ઘટતું હોય, ન્યૂ ડાયટ સિસ્ટમ જ, પણ અહીંયા આવીને લોકોને 6 દિવસમાં 3-4 કિલો વજન ઘટી ગયું હોય અને ઘણું બધું રિલીફ લાગતું એવા લોકો બી છે.
બરાબર છે. તો ખરેખર એકચ્યુઅલી પ્રોપર ટ્રીટમેન્ટ અને પ્રોપર નોલેજ શેર કરવામાં આવે ને તો હજી આ સિસ્ટમથી બહુ જ બધો આ દેશના લોકોને ફાયદો થઈ શક્યો છે. અને મારી વિઝન તો એવું છે કે જો સંપૂર્ણપણે જો NDSને અપનાવવામાં આવે ને તો આ દેશમાંથી દવા અને દવાખાના બંને નાબૂદ થઈ જાય એવું છે. વગર ખર્ચે GDP છે ને અમેરિકાને એટલે આખા વર્લ્ડ કરતાં સારામાં સારો ફાસ્ટ વધી જાય એવું છે. એમ આપણે જે અત્યારે $1 83-85 રૂપિયા જે પે કરીએ છીએ એ ખરેખર બંને વસ્તુ પેરેલલ શોર્ટ ટાઈમ હોય. એક 5 વર્ષની સરકારમાં કોઈ એક એવો પ્રધાનમંત્રી આવે કે ભાઈ આને તમે કમ્પલસરી એપ્લાય કરો, તો ખરેખર 15 વર્ષથી મારા ઘરમાં 10 પૈસાની દવા આવી નથી, તો પછી બાકી દુનિયાને કેમ દવાની જરૂર પડે? તો ખરેખર તો એક આનું મિશન થવું જોઈએ ઊભું એમ, અને લોકોએ જોડાવવું જોઈએ એમ. અરે એવરેજ ઇન્ડિયનની વાત કરું છું તમને, કે જે એની કમાણીનો 80% હિસ્સો છે ને એ મેડિકલ એક્સપેન્સીસ પાછળ જાય છે. ઘરમાં એક પણ વ્યક્તિ બીમાર પડે, ઘરમાં 4 વ્યક્તિ હોય અને એમાંથી 3 કમાતી હોય, પણ એમાં એક વ્યક્તિ પણ બીમાર પડે ને તો એના જે કમાણીનો જે કંઈ બી બચત છે ને એ બધી જ એની પૂરી થઈ જતી હોય છે. અને એ ખરેખર જો આ બચત જે છે એ બાળકોને સારું એજ્યુકેશન આપવામાં અને બીજી બધી ફેસિલિટી ઊભી કરવામાં જો થાય, બરાબર છે, તો આ દેશનો ગ્રોથ છે ને કોઈની કલ્પનામાં ના આવે એટલો બધો ફાસ્ટ વધી શકે એવું છે. અને જે આપણું જે આજે મલ્ટીનેશનલ ફાર્માનું જે જોર જે છે એ સાવ જ ઠંડુ થઈ જાય. તો આપણે કોઈની શું કહેવાય લીટી ટૂંકી નથી કરવી, આપણે આપણી લીટી મોટી કરીએ તો આખા વિશ્વને એક સારામાં સારું આપણે પૂરું પાડી શકીએ એમ છે. કે ભાઈ વગર જે ગુરુજીનું સપનું છે કે દર્દ વગરની દુનિયા, દવા વગરની દુનિયા, એ સપનું ખરેખર સંપૂર્ણ સાકાર થઈ શકે ને એવી વસ્તુ છે એમ. ગુરુજી તો એના માટે બહુ જ બધી મહેનત કરી રહ્યા છે આ ઉંમરે પણ, એટ ધ એજ ઓફ 78. હા, પણ જો આપણે બધા જોડાઈએ અને આને જેટલું વિસ્તારમાં જે કરીએ તો વધારે ખરેખર ફાયદાકાર થશે સમાજને. ન્યૂ ડાયટ સિસ્ટમમાં એ લોકો બહુ બધા લોકો છે કે જે પાવડર ને ટેબ્લેટ ને એના ઉપર ફોકસ કરે છે. એકચ્યુઅલી ખરેખર રિયલ જે તમે લાઈવ વસ્તુ આપશો કોઈ પણ, તો એટલી બધી પાવરફુલ વસ્તુ છે કે તમારો આહાર છે ને એ જ ઔષધ થઈ જશે. એટલે બહુ બધા હું આપણું એક જે કહેવાય ને નમ્ર નિવેદન કરું છું કે તમે બને એટલા નેચર તરફ વળો અને કોઈ પાવડર કે ટેબ્લેટ તરફ ના આવો, અને તમારું જીવન એકદમ ધન્ય થઈ જશે. આપણા સરાઉન્ડિંગ પણ એટલા બધા પાન અને બધા મળે છે કે તમે ખરેખર જેને પાસે પૈસા નથી ને એના માટે પણ બહુ જ એકદમ સરળ ઈલાજ છે. કે ભાઈ એને જેની 300 રૂપિયા રોજમાં કામ કરે એવો માણસ હોય ને તો એના માટે પણ અમે કહીએ કે અમે ડાયટ પ્લાન આપી શકીએ છીએ. અને બધું સરાઉન્ડિંગ એટલું બધું અવેલેબલ છે કે ખરેખર પૈસાની જરૂર નથી. એનો જે રૂટીન ખર્ચો જે ખાવા પીવામાં થતો હશે ને એના કરતાં પણ ઓછા બજેટમાં એ વ્યક્તિ સરસ રીતે જીવી શકશે અને ક્યારે બીમાર નહીં પડે. એનો જે દવાનો ખર્ચો તો એનો 0 જ થઈ જશે. મારા 2 દીકરા યંગ જ છે, એક 19 વર્ષનો છે, એક 23 વર્ષનો છે, અને બંને સ્પોર્ટ્સમેન છે, ફૂટબોલર છે બંને, બરાબર છે. એક દીકરો સ્પેન ભણે છે અને એક નાનો દીકરો છે હવે યુરોપ જવાનો છે. તો એ લોકો પણ બપોરે 2 વાગ્યા સુધી લગભગ અમારી સાથે જ્યુસ, સલાડ ને એવું જ બધું, હેઝલનટ મિલ્ક છે, કોકોનટ મિલ્ક છે, એની અંદર શેક બનાવીને, કે આવાકાડો છે, બરાબર છે, બનાના છે. એટલે યંગસ્ટરને શું છે કે ખાલી એને અવેર કરવાની જરૂર છે. આપણે એકચ્યુઅલી ખરેખર જે અહીંયા જે સૌથી દરિદ્રતા એ છે કે અહીંયા સેમિનારમાં મોટા ભાગના લોકો જે વૃદ્ધ લોકો આવે છે એ ખરેખર યંગસ્ટર આવતા થાય ને તો ખરેખર પીડાઓ વૃદ્ધ કરતાં પણ યંગસ્ટરને વધારે છે. અને એમને પ્રોપર નોલેજ આપવામાં આવે અને પ્રોપર એમને ડાયટ આપવામાં આવે. હવે જેટલી વસ્તુ બહાર જે જંક ફૂડ મળે છે, પીઝા મળે છે, બર્ગર મળે છે, કે બીજું કંઈ પણ જે કંઈ બહારનો જે કચરો મળે છે ને, બરાબર છે, આપણે ડેરી પ્રોડક્ટની ના પાડીએ છીએ, તો એ બધી જ વસ્તુમાં એ દરેક વસ્તુના આપણી પાસે ઓલ્ટરનેટ છે. દૂધ નથી તો એક દૂધ એનિમલ મિલ્કની અવેજમાં આપણી પાસે કોકોનટ મિલ્ક છે, હેઝલનટ મિલ્ક છે, આલમંડ મિલ્ક છે, સોયા મિલ્ક છે, રાઈસ મિલ્ક છે, પીનટ મિલ્ક છે, શીશમ એટલે તલનું દૂધ છે, બરાબર છે. એટલે કેટલી બધી પ્રકારના દૂધ છે. અને જે ઉપરથી પેલામાં તો કંઈ છે જ નહીં, એની અંદર તો કફપિત્ત અને વાયુ છે. કોઈ પણ માનું દૂધ છે તો એને ડાયરેક્ટ ફીડિંગ કરો તો એનામાં ગુણ છે, પણ જેવું પાત્રમાં આવે એટલે દુનિયામાં સૌથી હાઈએસ્ટ સ્પીડથી જો કોઈ ઓક્સિડેશન થતું હોય તો માના દૂધમાં,
અને નાળિયેર પાણીમાં. એટલે નાળિયેર પાણી અને નાળિયેર પાણી અને માતાનું દૂધ એ ડાયરેક્ટ જ ફીડ કરવું જોઈએ. એ પછી તમે કોઈ પણ માતાનું કરો તો તમને પચશે, બાકીનું કોઈ દૂધ તમને પચવાનું નથી. એટલે એક સાચી સમજણ એ લોકોને ક્લિક થશે ને તો આ લોકો તો વૃદ્ધો તો બહુ ઓછા કરે છે, પણ ત્યારે અહીંયા છે ને કે જગ્યાઓ તમને નાની પડશે, એટલા બધા લોકો અહીંયા આવશે એમ. ખરેખર એક અવેરનેસ માટે થોડો ગવર્મેન્ટનો બી સપોર્ટ જોઈએ અને લોકો બી એને સાચી દિશામાં થોડીક મહેનત કરીને એમને, મારો દીકરો છે તો એ ઘરે જ વેગન પીઝા, અત્યારે તમે જુઓ કે આખી દુનિયાની બધી સેલિબ્રિટી વેગનિઝમ તરફ જઈ રહી છે. વિરાટ કોહલી આપણા ઇન્ડિયા ટીમનો કેપ્ટન હતો, બરોબર છે, અને એ અત્યારે વેગનિઝમ ફોલો કરે છે. જે 5,500 રૂપિયાની બોટલ જે પાણીની પીવે છે તો શું એને એ નહીં મળી શકતું હોય એને કે ભાઈ એને ઘરે ગાય રાખે અને એને એ મિલ્ક સારામાં સારું એને લીલો ઘાસચારો આપે ને દૂધ અને એની બનાવટો એ ખાઈ શકે, બરાબર? એ બધું જ એફર્ટ કરી શકે છે, છતાં એ કેમ નથી કરતો? એને સમજાયું કે ના ભાઈ, હવે જો કંઈ પણ વસ્તુ છે ભોગવવું હશે, તમારે લાઈફમાં ભોગવવું હશે ને તો પણ તમારું શરીર તો સ્વાસ્થ્ય સારું જોઈશે. શરીર સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમે કશું જ ભોગવી શકવાના નથી. તમારી પાસે ચાહે ગમે તેટલું ધન હોય, તમે દુનિયાના રિચેસ્ટ પર્સન હો, પણ જો તમારું શરીર સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમે કશું જ ભોગવી શકવાના નથી. એટલે હું યુવાનોને અને દરેકને હું ભલામણ કરું છું એમ કે ખરેખર ન્યૂ ડાયટ સિસ્ટમ વિશે જાણો અને થોડા જેમ વધારે લોકો જોડાશે ને એમાં રિસર્ચ થશે, બરાબર છે. અમે તો અમારી લેવલે બધું કરીએ છીએ જે થતું હોય તે, પણ ખરેખર બહુ બધા વિકલ્પ છે અને મારા બાળકો પણ ખાવા પીવાના શોખીન છે, પણ એમને બધું જ જે કહેવાય ને કે એ લોકો જાતે બી પોતે બી અમારા કરતાં પણ વધારે સારું રિસર્ચ કરે છે. ખરેખર યુવાનોને સોંપવામાં આવે ને તો આમાં ઘણું બધું ડ્રાસ્ટિક ચેન્જ આવી શકે એવું છે. એટલે ખરેખર યુવાનોને આકર્ષવા માટે કંઈ ને કંઈ વસ્તુ બધા સાથે મળીને એક ભગીરથ કાર્ય કરવાની જરૂર છે. દુનિયાનો દરેક પ્રશ્નનો હલ જો હોય, કોઈ પણ છે, જાતિવાદ છે, દવાનો જે કંઈ બી આપણે જે કોઈ પણ પ્રકારનો વાદ હોય, બરાબર છે, તો દરેક વાદનું નિવારણ ગુરુજીના કહેવા પ્રમાણે આમાં છે અને એ અમે લોકોએ પોતે અનુભવ્યું છે. એટલે અમે અમારો કામ ધંધો કન્સ્ટ્રક્શનનો છે, ઓઇલ મિલનો છે, એ છોડીને માત્ર ને માત્ર આના સિવાય બીજું કોઈ કાર્ય કરતા નથી. એટલે ખરેખર બહુ બધા લોકોની જરૂર છે. તો આ દેશને આપણે જો વિશ્વગુરુ બનાવવો હોય તો ખાલી વાતો કરવાથી વિશ્વગુરુ નહીં બનાય, એના માટે ભગીરથ કાર્ય કરવું પડશે. અને ભગીરથ કાર્ય પણ આ જ દિશામાં કરવાની જરૂર છે, બરાબર છે. તો તમારું બધું શિક્ષણ પણ તમને સારામાં સારી ક્વોલિટીનું મળશે, ભોજન પણ ઉત્તમ ક્વોલિટીનું મળશે અને દેશ છે ને એ વિકાસની પરાકાષ્ઠાએ પહોંચે એવું મારું પોતાનું માનવું છે. હું જ્યારે 5 વર્ષનો હતો ત્યારે પહેલાં મારું ઓપરેશન થયેલું હતું, હૃદયમાં કંઈક કાણું હતું. એના પછી જેમ જેમ હું મોટો થયો તો 18 વર્ષ સુધી મને મલેરિયા, ટાઇફોઇડ આ બધું રહેતું અને દર વર્ષે મને હોસ્પિટલમાં એડમિટ કરવો પડતો. અને 18 વર્ષ પછી મને ગેસ, કબજિયાત, એસિડિટી, લેફ્ટ કિડનીમાં વારંવાર પથરી, સર્વાઇકલ, માઇગ્રેન, આર્થ્રાઇટિસ, ફંગસ, પાઇલ્સ, બેક પેન, એન્ઝાયટી, ડિપ્રેશન, સુસાઇડના વિચારો, આટલી બધી બીમારીઓ શરૂ થઈ ગઈ. અને હું જ્યારે 36 વર્ષનો થયો અને બહુ કંટાળી ગયો તો બહુ દવાખાના, હોસ્પિટલોમાં દવા કરી, ભોપા બુવાએ ના છોડ્યા. એના પછી હું એક સાચી પદ્ધતિ જે કહેવાય નેચરોપેથી ટ્રીટમેન્ટ, કુદરતી ઉપચાર, ન્યૂ ડાયટ સિસ્ટમ, એની સાથે જોડાયો અને મારું આખું ખાવા પીવાનું ચેન્જ કર્યું. અને કાચું ખાવાનું જે આપણે કહેવાય છે ગુજરાતીમાં કાચું એ સાચું, રાંધેલું ગંધાય. એના પછી ધીરે ધીરે મેં ટ્રેકિંગ, પહેલાં તો વોકિંગ, જોગિંગ, એક્સરસાઇઝ એ બધું ચાલુ કર્યું. એના પછી ટ્રેકિંગ ચાલુ કર્યા. ફર્સ્ટ ટ્રેક તો મેં સ્નો ટ્રેક જ લીધું, કેદારકંઠાનું. પછી લાસ્ટ યર મેં અમરનાથ યાત્રા પણ કરી, પછી નર્મદા પરિક્રમા પણ કરેલી છે. એના પછી 7 વખત હું ગિરનાર ચડ્યો છું, 10,000 ચડવાનું, 10,000 ઉતરવાનું, આટલું બધું ફિટનેસ. એના સિવાય બીજા બહુ બધા નર્મદા પરિક્રમા, બહુ બધા ટ્રેકિંગ પણ કર્યા છે મેં. અને એકદમ અંદરથી બોડી એટલું સ્ફૂર્તિમય, એટલું સરસ લાગે છે. અને હું એવું ફીલ કરું છું કે લગભગ મારા મોસ્ટલી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. અને એકદમ એવું જાણે કે એના રંગે રંગાઈ ગયા હોય આપણે, જેમ મુકેશભાઈ, ધરતીબેન છે, અને ગમે તે એવું સાધકો તમારી જોડે જે એમને અનુભવી હોય
એમની જોડે થોડું ગાઈડન્સ લઈને પહેલા ફોલો કરો. ખાસ તો મુકેશભાઈ, ધરતીબેન તો ગમે ત્યારે ફોન કરીએ બહુ રિસ્પોન્સ સરસ રીતે આપે, તમને ડીપમાં બહુ સરસ રીતે સમજાવશે. છતાંય તમારે આજુબાજુ નજીકમાં જો એવું આજકાલનું દોડ ભાગની જિંદગી છે તો તમે આજુબાજુ જોડેમાં ઘણા સાધકો હોય છે, એમના ટચમાં રહો, તમે એમને ફોલો કરો અને આ રિઝલ્ટ તમે એક વખત એને અપનાવશો તો એમાં ચોક્કસ તમને એમાં યુવાનોને ચોક્કસપણે એમાં ફાયદો થશે જ. મને તો બહુ સરસ લાગ્યો. જે શારીરિક નબળાઈ હતી ને એ બધી હવે જતી રહી. પગે લંગાતો હતો, મારે ઓપરેશન કરવાની ઈચ્છા થઈ ગઈ હતી, પણ બધા કે ના નથી કરવું આપણે, તો આના હિસાબે મેં કરી દઉં. ના, બહુ સારામાં સારી આ વસ્તુ છે. તો કોઈ એક દિવસ આપણે ઘરે તો કોઈ ઉપવાસ કરી નહીં શકતા, પણ આ 10 દિવસમાં જે આપણને શરીર એકદમ હળવો ફૂલ જેવું લાગે છે. સરસ વાતાવરણ છે, આશ્રમનું લોકેશન સરસ છે, વાત્રક નદી નજીક છીએ, પાછળ દાદા રંગ અવધૂતનો આશ્રમ છે. એ બધા સાનિધ્યમાં રહેવાની તો અલૌકિક મજા છે. હું છેલ્લા 6-1 મહિનાથી NDS ફોલો કરું છું. એક મિત્રથી જાણ્યું પછી મેં ચાલુ કર્યું. મારું વેટ 92 kg થી વધારે હતું. હું ફૂડી છું, એટલે ખાવું પીવું મને ગમે છે, અને બાજુમાં રાજસ્થાન છે મારે, એટલે વજન છે જ. પછી ડિસાઈડ કર્યું કે મને બીજી કોઈ તકલીફ નથી, પણ વેટ હતું એટલે ઓવરવેટના કારણે મેં ઘરે જ NDS ફોલો કર્યું. માર્ચથી કરતો હતો, 3-4 મહિનામાં મેં લગભગ 10 કિલો ઘરે ઉતાર્યું. પછી એમ કે હવે બહુ થયું એટલે ખાવાનું ચાલુ કર્યું એટલે ધીમે ધીમે પછી 3-4 કિલો વજન વધી ગયું. એટલે મેં ડિસાઈડ કર્યું કે હવે એકાદ શિબિર કરી નાખીએ તો શિબિરનાથી કંઈક પરિણામ મળે. અહીંયા હું 23 તારીખથી શિબિરમાં છું. મારું 3 થી 4 કિલો વજન ઉઠ્યું છે. મારો ટાર્ગેટ તો ખૂબ મોટો હતો કે હું 75 પહોંચું, પણ હજી હું 82 પર જ છું. જતાં સુધીમાં કદાચ 80 ની અંદર દેખીશ. મને એકચ્યુઅલી ઓગસ્ટના લાસ્ટ વીકમાં જ મેં ઝાયડસનો બધા રિપોર્ટ કરાવ્યા. મારામાં કોઈ તકલીફ નથી, નોર્મલ બોડી છે મારું. ઓનલી ઓવરવેટ ઘરે ઘટ્યું, પાછું વધ્યું. એટલે મેં આમ સિવિયર પ્રયત્ન કરવા માટે જ હું શિબિરમાં આવ્યો. શિબિરમાં શું કહેવાય કે ફૂલ ટાઈમ ઘરથી દૂર રહીએ એટલે કશું ખાવાનું ન થાય. ઘરમાં રહીએ તો માં ખવડાવે, બૈરી ખવડાવે, જે ખવડાવે એ ખાઈ લેવું પડે, અને આગ્રહ કરે તો ક્યાંક બહાર ખાઈ લેવું પડે. તો એ બધું અહીંયા ન થાય, અને એટલે હું શિબિર કરું છું. અને શિબિરમાં એક જ લક્ષ્ય હતા, અહીંયા બીજું કંઈ કરવાનું રહેતું નથી. મુકેશભાઈ ઠક્કર, ધરતીબેન ઠક્કર, આ બંને નામ બોલીએ એટલે ખૂબ સરળતા યાદ આવે, અને તમને એમને મળો ને તો તમને આ વાત ખ્યાલ આવશે. કારણ કે એમને મળો ને એટલે તમને એટલી બધી આમ અંદરથી ખુશી થાય કે ચલો ધરતીબેનને મળવા જવું છે, મુકેશભાઈને. એટલી બધી સરળતાથી ખુશીથી બધું જ સમજાવે તમને. ત્યાં તો સમજાવે, ઉપરાંત જો કોઈ વાત આપણાથી રહી ગઈ હોય, છૂટી ગઈ હોય, અને આપણે ફોન કરીએ તો તરત જ જ્યારે પણ તેમને સમય હોય તરત ફોન કરીને આપણને જવાબ આપે. એક આમ ખાસ મિત્રને મળવા જતા હોય તેવી લાગણી તમને અનુભવાય. તો મુકેશભાઈ ઠક્કર અને ધરતીબેન બંનેને મળો ને તો જ આ વાત તમને ખ્યાલ આવે. અને હું તમને કહું ને તો તમે બંને વ્યક્તિઓને તમારે મળવા જવું છે, તો જ આ સાચી અનુભૂતિનો ખ્યાલ આવશે અને તેમનો સ્વભાવ તમે સમજી શકશો. તો હું વિનંતી કરું છું કે એકવાર ચોક્કસથી આ બંને વ્યક્તિને મળશો. બહુ સરસ. એટલે મુકેશભાઈ, આજે આપ અહીંયા NDS સાથે જોડાયા અને આ જે વિચાર અત્યારે ઘણા બધા સમયથી આપ કરી રહ્યા છો, તો એ પેલા આવ્યા કઈ રીતે આમાં, એમ કઈ રીતે ઇન્ટરેસ્ટ એટલો બધો પડ્યો આપને? શું કરતા? હું એકચ્યુઅલી છે ને 15 વર્ષ પહેલાની વાત કરું તો 15 વર્ષ પહેલા મને સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ કરેલો. મને ન્યુમોનિયા થયો હતો. મને જે મારા લંગ્સનો પ્રોબ્લેમ જે મારા ફાધરનો હતો એ મને હેરિડિટીમાં હતો, અને મેં જીવનમાં પુષ્કળ ખટારો ભરીને ટ્રક ભરીને સ્ટીરોઇડ ખાઈ ગયો છું. પણ લાસ્ટ ટાઈમ મને જ્યારે સ્ટર્લિંગમાં એડમિટ કર્યો, અને એ દવા લખવાના બહુ શોખીન છે, મલ્ટિપલ ડ્રગ્સ લખે, અને મને સ્ટર્લિંગમાં એડમિટ કર્યો હતો, અને 1 વીક મને રાખ્યો. સારો એવો ખર્ચ પણ થયો, પણ એ પછી પણ એમને મને એ સ્ટીરોઇડ્સ ને મેડિસિન બધી મને ઘરે પણ જે ઇન્જેક્શન ને બધું લેવાનું કીધેલું. એટલે જે અહીંયા જે સિરિંજ લગાવાય અને સિરિંજ લગાવી રાખેલી, તમારે કોઈ પણ ઘરે બોલાવીને તમારે ઇન્જેક્શન લઈ લેવાનું. ત્યારે એક સંકલ્પ ડાયગ્નોસિસ કરીને બ્લડ બેંક અને લેબોરેટરી છે, મારા મિત્ર છે સંદીપભાઈ કરીને, એ મારા ઘરે મને ઇન્જેક્શન આપવા આવતા હતા.
તો ત્યારે મને એટલું જબરજસ્ત પેઇન થતું હતું કે કોઈ મારા શરીરમાં સૂયા ભોગતું હોય ને અને પીડા થાય ને, અને ભગવાનને ફરિયાદ કરતો હતો હું કે ભગવાન મેં શું પાપ કર્યા છે, કઈ કેટલી ગાયો કાપી છે, કેટલી કુવાસીઓ મારી છે, આ જન્મમાં તો નથી કર્યું, પણ આ કેમ આ પીડા છે. તો એટલા બધા ઇન્જેક્શન મને પેઇન કરતા હતા. અને મારા મિત્રે કીધું કે તમે આટલી બધી એન્ટીબાયોટિક્સ અને આટલી બધી તમે હેવી સ્ટીરોઇડ લો છો, તમારું બોડી સહન કેવી રીતે કરે છે. હું ત્યારે દેખાતો તો બહુ રૂસપૂસ, મારું 72 kg વેઇટ હતું, બરાબર છે, લોકોને રૂડો રૂપાડો લાગુ, પણ અંદરથી શરીર સાવ ગાભા જેવું, આમ રૂ જેવું થઈ ગયું હતું. કોઈ આમ આંગળી પણ દબાવે ને તો એ અંદર દેખાય એમ. તો એ પછી હું બહુ જ કંટાળી ગયો હતો કે કેમે કરીને કોઈ આ રસ્તો મળે. અને એવામાં અમારા પડોશમાં રહેતા એક જયેશભાઈ વ્યાસ કરીને, એટલે એ મને એવું કહેતા કે ભાઈ તમે જ્યોતિષમાં માનો છો? તો મેં કીધું હા, કારણ કે હું ચારે તરફથી ઘણી બધી મને એકચ્યુઅલી એલર્જી બ્રોન્કાઇટિસ સિવાય મને સ્ટોન હતો, પછી જબરજસ્ત મસા હતા. હું ડૉક્ટરની પાસે એ દરમિયાન હું ઓપરેશન માટે પણ ગયેલો, પણ મારા મિત્રએ ડૉક્ટર રશ્મિભાઈ ઠક્કર જે અમદાવાદમાં જે છે જલામ હોસ્પિટલ, હું ત્યાં ઓપરેશન માટે પહોંચી ગયેલો, પણ મારા મિત્રના કહેવાથી એમને તાત્કાલિક ઓપરેશન કરેલું નહીં ને એમને મને હળવો ખોરાક અને એની મેડિસિન આપી અને મારું ઓપરેશન ટાળ્યું એમને. પણ એ પછી મને તરત જ આ ન્યૂ ડાયટ સિસ્ટમ મળી. મારા મિત્રએ કીધું છે જયેશભાઈ વ્યાસે, મારા પડોશીએ, કે ભાઈ તમે જ્યોતિષમાં માનો છો? મેં કીધું માનું છું. તો એવું કે રાહુ ગોચરમાંથી ગોચરમાં પસાર થાય ત્યારે પથરી મસા ભગંદરનો તમને દુખાવો ઉપડે, અને મને તો કાયમ દુખાવો ચાલુ જ હોય. એટલે મને તો એમ થાય કે ના ભાઈ આ જ્યોતિષ છે 100% સાચો છે. મને કે હું બ્રાહ્મણ છું, હું પોતે બ્રાહ્મણ છું, હું જ્યોતિષમાં માનું છું, પણ હું તમને એમ કહું છું કે જો તમે આ ન્યૂ ડાયટ સિસ્ટમ અપનાવશો તો 3-4 ગ્રહો તો તમારી આસપાસ ફરકતા જ બંધ થઈ જશે. બરાબર છે. આવા આકરા શબ્દો એમના મોંએ નીકળ્યા ને, મેં કીધું આટલું બધું માણસ કડક કેમ બોલે છે, પણ એમને પોતે 1.5 મહિનો ગુરુજીનું પુસ્તક વાંચી અને પોતાની જાત ઉપર અનુભવ કરેલો, અને પછી એનું વજન એકદમ રિડ્યુસ થઈ ગયેલું ને અને એમનું શરીર ભારે હતું. પડોશમાં મેં કીધું જયેશભાઈ આટલું બધું વજન ઘટાડ્યું કેવી રીતે તમે, શું કર્યું તમે? એટલે પછી એમને મને સીધું પુસ્તક આપ્યું, તમે વાંચજો. મેં ગુરુજીનું પુસ્તક એટલો બધો પીડિત હતો, મારી પત્ની પણ એટલી બધી પીડિત હતી, મારા બાળકો પણ પીડિત હતા, એટલે પુસ્તક મેં 24 કલાકમાં ગુરુજીનું વાંચી નાખ્યું. અને પછી તરત નક્કી કર્યું કે ભાઈ આ સિસ્ટમ કરવી છે. પણ આ કેવું છે કે દરેક માણસ છે ને એને પોતાને જાત ઉપર ભરોસો નથી, પરમાત્મા ઉપર ભરોસો નથી, એટલે બહુ બધા લોકોને પૂછશે કે ભાઈ આ કરાય કે કેમ. એટલે મારા બહુ બધા મિત્રો એલોપેથી વાળા, આયુર્વેદ વાળા ડોક્ટર્સ, વૈદ્યો મારા ફેમિલીમાં પણ છે, ક્લોઝ ફ્રેન્ડમાં છે, બધા એનેસ્થેટિસ્ટ સર્જન છે, બધાને પૂછ્યું કે આ કાચું ખાવાનો પ્રયોગ કરાય? તો બધાનો જવાબ એક જ હતો કે કાચું ખાવાથી પેટમાં દુખે ને આમ થાય ને તેમ થાય ને. બહુ બધી રીતે ડરાયા, એની માં તો લેવાય જ નહીં. ડરાય એટલે હું થોડો 2-4 મહિના મેં જવા દીધા. આટલા બધા લોકો કહે છે ને આપણે કંઈક કરીશું નવી જ વસ્તુ. ત્યારે અમદાવાદમાં જ્વેલે જ કોઈ માણસ કરતું હશે, 2010ની શરૂઆતની વાત કરું છું. તો હું થોડો ગભરાયો અને એમને સમય પાસ થયો. 2-3 મહિના થયા ને મારા સસરાના ફ્રેન્ડ છે આલ્ફા ક્લાસીસ વાળા લક્ષ્મણભાઈ કાનાણી, હવે એમના સમાજનું કોઈ ફંક્શન હતું અને એમાં ગુરુજી આવેલા અને એમને આ બધી આનું પ્રવચન શિબિર અને લોકોના જે આવેલા હતા એના અનુભવો ને બધું મેં કે અમારી પાસે એની સીડી પણ છે. તો મેં અંકલને કીધું, મેં કીધું મને તમે સીડી આપો ને. તો મને એટલી બધી તાલાવેલી હતી કે હું હાલ ને હાલ જઈને નીચે જઈને સીડી લઈ આવું. અમે લોકો વાતો કરતા હતા, તો મેં કીધું વાતો અધૂરી છોડીને હું સીડી લઈ આવું. અંકલ કહે કે ભાઈ હું તને મોકલું છું મારા માણસ સાથે. મેં કીધું હું આવું? ના, મારા માણસ સાથે મોકલું છું, તું શાંતિ રાખ. બરાબર છે. પછી હું તે બેઠો અને એમના માણસ તરત જ 10-15 મિનિટમાં સીડી આપી ગયો. ને મીનવાઇલ મારા મિત્ર એક લંડન રહે છે, એ આવેલા અને અમે લોકોએ રાત્રે જમ્યા પછી 10 થી 3 કલાક અમે સાહેબની જે DVD હતી ને 3 DVD અમે જોઈ. અને ગુરુજીએ કહ્યું કે ચા જે છે એ ચા એ તમાકુ અને દારૂ કરતા વધારે ખતરનાક છે. તો મને મારી જાત ઉપર બહુ જ ગુસ્સો આવ્યો, કારણ કે હું સવારે ઉઠીને 500 ગ્રામ તપેલી ભરીને ચાય પીતો હતો, 250 ગ્રામના 2 મગ, અને આખું ડાઇનિંગ ટેબલ ભરેલું હોય, વિવિધ પ્રકારના નાસ્તા હોય, બરોબર છે. બાજરીનો રોટલો ખાવું તો એની તમને બાજરીનો રોટલો ના દેખાતો, માખણ જ દેખાતું હોય. ખાખરા ઉપર તમને ખાલી ઘી દેખાતું, મેથીનો મસાલો દેખાતો. એટલું બધું ડેરી પ્રોડક્ટ યુઝ કરતા હતા અને એટલો બધો હેવી નાસ્તો કરતા હતા સવારે 8-8:30 વાગે કે માણસને સાંજ સુધી ખાવાની જરૂર ના પડે. એટલે એ દિવસે અમારા મિત્ર આવેલા અને સવારે અમે લેટ જાગેલા, અમે 3 કલાક ઓલું 1-1:30 વાગ્યા સુધી જાગ્યા. એટલે મારા મિત્રને પણ કીધું
કે આ ગુરુજી કહે છે કે ચા છે એ તમાકુ ને દારૂ કરતાં વધારે ખતરનાક છે. મેં કીધું હું તો ચા દારૂ પીવાવાળા અને તમાકુ ખાવાવાળાને ગાળો બોલું છું કે સાલા ઘરમાં છોકરાઓને ને ઘરવાળીને કંઈ સારું ડ્રાયફ્રૂટ કે કંઈ બીજું લઈને ખવડાવતા નથી અને દારૂમાં ને તમાકુમાં પૈસા વેડફે છે. બરોબર છે. મેં તો કીધું ગુરુજી તો આના કરતાં પણ વધારે ખતરનાક છે. તો મેં કીધું મારા મિત્રને તમે બધા ભેગા થઈને મને મારો કૂટો, કારણ કે હું તો આ વર્ષોથી આ ઝેર હું નાખી રહ્યો છું અને એના કારણે જ હું બીમાર છું. એમ આટલી બધી ડેરી પ્રોડક્ટ, છાશ પણ પીવું તો 1 લીટર 1.5 લીટરની જે હોય પવારી એટલી બધી છાશ પીજું ખાવા ટાઈમે. દૂધ તો મારા ઘરમાં ભંડાર જ પડ્યા હોય. આઈસ્ક્રીમ આખું જે ફ્રીઝર છે ત્યારે એ જમાનામાં આજથી 27 વર્ષ પહેલા હું મારા ઘરે 430 લીટરનું ફ્રીજ લાવ્યો હતો. ત્યારે લોકો એવું કહેતા હતા શું ફ્રીજમાં સુઈ રહેવાનું છે? ત્યારે નોર્મલી લોકો પાસે 165 લીટરથી વધારે ફ્રીજ ના હોય. તો એટલો બધો આઈસ્ક્રીમ ભરેલો હોય, દૂધ હોય, બધી વસ્તુ હોય. એ દિવસે મારા વાઈફે બીજા દિવસે જયારે અમે ઉઠ્યા ત્યારે એને ચા અને નાસ્તો ને બધું તૈયાર. અમે જાગ્યા એટલે કે ચા નાસ્તો કરી લો. પછી મેં કીધું ભાઈ મારે તો આજથી ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરવાનું, મારે તો કાચું ખાવાનું, મારે 12 વાગ્યા સુધી ઉપવાસ છે. મેં કીધું હું ચા નાસ્તો નહીં કરું. મારા ભાઈ કે તમારે જે કંઈ બી કરવું હોય એ તમે કાલથી કરો. આટલી બધી ચા કોને પીવડાવો, આટલો બધો નાસ્તો કોને કરાવો? મેં કીધું તું સ્વીપરને પીવડાવી દે, કોઈ પડોશીને પીવડાવી દે, સિક્યુરિટી વાળાને આપી દે, પણ કે બધા રકાબી જ પીવે છે. તમારી જેમ આવું તપેલું ભરીને કોઈ ચા પીતો નથી. મેં કીધું ગમે તે થાય, બાકી હું તો ચા નહીં જ પીવું. મારા મિત્રએ પણ મને બહુ સમજાવ્યું. મારા અને મારા ભાઈ વચ્ચે બહુ એ વખતે ગરમી પણ થઈ કે ભાઈ તમે આ બધું આટલું કરાય, મહેનત કરાયા પછી તમે પીતા નથી, ખાતા નથી. પછી હું તો મારા મિત્રએ સમજાવ્યા પણ હું તો અકડ હતો. મેં કીધું આ જો તારીખ પાડીશ ને તો પછી હિન્દુસ્તાનની કોર્ટોની માફક તારીખ પે તારીખ આ મેં કીધું કાલ કરીશ એમ થશે. જે કરવું છે તો આજે જ કરવું છે, નહીતર કંઈ કરવું નથી. તો પછી મારા પત્નીને ઓર ગુસ્સો આવે. એમને સાણસી પટકી અને બોલ્યા કે નરેન્દ્રભાઈ આ માણસને જવા દો. આ માણસને મારા વગર ચાલે પણ ચા વગર ના ચાલે. હું આ માણસને ઓળખું છું. આ માણસને ફાંકો ચડ્યો છે પણ 3 દિવસમાં ભોંયમાં બાંધતા હશે અને આ માણસ ફરીથી ચા ના રવાડે જેમ ચા ચાલે છે એમ ચાલશે. આ જે સાંભળ્યું છે ને કેસેટની અસર આ માણસના ઉપર 3 દિવસની રહેશે. પછી મેં મારા વાઈફને કીધું કે મેડમ થેન્ક યુ, તમે જો પેલા જેમ વિક્રમસિંહને એની ભાભીએ જેમ જે અને જે મેણું માર્યું હતું એવું જો તમે મેણ્યું ના માર્યું હોત ને તો કદાચ એ રસ્તે તમે જે કહો છો એવા જ રસ્તે હું જતો રહે. પણ મેં કીધું હવે અમે પણ રઘુવંશી છીએ. મેં કીધું આપણે પણ તો હવે પ્રાણ જાય પર વચન ના જાય. બરોબર છે. તો શરૂઆતમાં તો એ વખતે પછી મેં ચા કોફી કંઈ પીધું નહીં. એમને બહુ જ મારાથી જાણે 1-2 દિવસ બોલવાનું પણ બંધ કર્યું. મારા મિત્રે પછી ચા નાસ્તો કરી લીધો પણ મેં કશું જ ના કર્યું. મેં કીધું જે તમારે ફેંકી દેવું હોય કે જે કરવું હોય કરો, ગટરમાં નાખી દો. અને 4-5 દિવસ એમને મને કશું કરી ના આપ્યું. અને હું શું કરું કે ચાનું વ્યસન હતું ને એટલે ક્યારેક મને મગજમાં ખાલી ચડી જાય, ક્યારેક માથું એટલું ભારે થઈ જાય કે માથું પટકું એમ દિવાલ સાથે. પણ મેં જે મારા ગુરુજીના સંસ્કાર છે કે ભાઈ કંઈક નવું કરવા માટે કંઈક વિધાઉટ પેઇન નો ગેઇન. મેં કીધું મારે મારી વસ્તુ પર અટલ રહેવું છે. તો મને એવું દુખતું હોય કે એવું કંઈ થાય તો હું સૂઈ જાઉં ગોદડું ઉઠીને કે કશું પણ શું કહેવાય કોઈને બોલાવું નહીં, કશું ના કરવું. જે થતું હોય મેં કીધું થવા દો, જોવા દો. એમ દ્રષ્ટા થઈને જોયા રાખતો હતો. અને જ્યુસ પીવાનું મને જ્યારે 12 વાગે ને એટલે હું સીધો જે આપણે બારે જે રોડ ઉપર નથી લારીમાં જે નેચરલ જ્યુસીસ રાખતા, તો ત્યાં જઈને સીધો કહું કે ભાઈ મોસંબીના 5 ગ્લાસ બનાવ. બરોબર છે. કારણ કે મને સવારમાં ઉઠીને બહુ જ ખાવા જોતું હતું. તો પેલો કહે કે ભાઈ પાર્સલ છે. મેં કીધું પાર્સલ તારી સામે જ છે. પેલા તો તું મને 2 ગ્લાસ આપી દે, 3 ગ્લાસ પછી શાંતિથી આપજે. એટલે ભેગા 4-5 ગ્લાસ મોસંબીના પી જવું, પાછો આવું. પછી વળી પાછું વાઈફ તો કંઈ બનાવી દેતી નથી તો બારે વળી પાછી આવીને 2-3 ગ્લાસ પી જવું. આખો દિવસ સવારથી સાંજ સુધી એટલે બપોરથી સાંજ સુધી જ્યુસ ઉપર રહું. અને રાત્રે મારા વાઈફ કહે ભાઈ તમારે કંઈ ખાવું છે તો મેં કીધું ના મારે કંઈ ખાવું નથી, ખાલી ઓનલી વેજીટેબલ સૂપ, એમાં સરગવાનો દૂધીનો આ બધો સૂપ મને આપી દે. અને આવું મેં 27 દિવસ સુધી કર્યું. બરોબર છે. અને પહેલા અઠવાડિયું તો મારા વાઈફે મને કંઈ બનાવીને આપ્યું નહીં. પણ પછી એને એમ લાગ્યું કે આ માણસ હવે ગાંડો થયો છે એટલે હવે છોડશે નહીં આને. પછી પોતે પણ મને પૂછવા માંડ્યું કે ભાઈ તમને કંઈ બીજું કંઈ બનાવી દઉં, જ્યુસ બનાવી દઉં. પછી આ ગ્રીન જ્યુસનું મેં કીધું એટલે પછી એને ગ્રીન જ્યુસ બનાવવાનું ચાલુ કર્યું, સલાડ બનાવવાનું ચાલુ કર્યું. એટલે ફ્રૂટ્સ ને બધું લાવીને પછી એ જ મને બધું આપવા માંડી. અને પોતે પણ ચાલુ કર્યું. પોતે પણ પીડામાં હતી, પોતે પણ બીમાર હતી.
અને એને પોતાને પણ થોડું થોડું સારું લાગવા માંડ્યું. પણ ગુરુજીની કહેલી અમે તમામ વસ્તુઓ ફોલો કરી. એક જ વસ્તુ ફોલો ના કરી કે એનિમાનો મને જે તે સમયે આજથી જે 14-15 વર્ષ પહેલા એટલો બધો ભયંકર ડર લાગતો હતો કે જે ભૂત પ્રેત કે વાઘનો ડર ના લાગે. જંગલમાં વાઘ આવી ગયો હોય ને તો ચાલે, પણ એનિમા એટલે તો બસ માણસ છેલ્લી ઘડી છે અને હવે એને એનિમા આપવાનો છે. હોસ્પિટલમાં જ એનિમા અપાય એવું મગજમાં એવી ડેફિનેશન હતી એમ કે માણસ છેલ્લી ઘડીઓ ગણતો હોય ત્યારે એને એનિમા અપાય. એટલે મેં એ બધું કોઈને કહ્યું નહીં, મારા વાઈફને કહે. અને 27 દિવસ પછી મારા જે બોડીમાં જે રિએક્શન આવ્યું કે મેં એકચ્યુઅલી શું છે કે ગુરુજીનું કેવું છે કે આજથી એનીમાં અને કાલથી કાચું, જે ન્યૂ ડાયટ સિસ્ટમ એ રીતે કરવાનું. મેં એના ડરથી મેં ખાલી ઈસબગુલ લીધું, કોઈ બધી ફાંકી લઈ લીધી, પણ મેં એનીમાં લીધો નહીં. એકચ્યુઅલી આ સિસ્ટમમાં મેઇન રોલ જે છે, આ જે રોગનું આપણા રોગનું કારણ છે કે ભાઈ તમે તમારા જે મોટા આંતરડામાં સંગ્રહાયેલો જો જૂનો મળ છે ને એનાથી તમામ પ્રકારના રોગ થાય છે. પણ એ વસ્તુ હું સમજ્યો ખરો, પણ મને એનાથી ડર લાગતો હતો એટલે મેં એનીમાં લીધો નહીં. એનીમાની ક્યાંથી મળશે એની કંઈ ગુરુજીને પણ પૂછ્યું નહીં. મેં એમને મારી રીતે જ ચાલુ કરી દીધી. પણ જ્યારે 27 દિવસ પછી મને ઝાડા, ઉલટી, શરદી, ખાંસી બધું જ એકદમ જે કહેવાય ને 104 ફીવર, અને તો પણ મેં બીજું કશું નહીં, એનીમાં ન લીધો, કશું ખાધું નહીં. 3 દિવસ હું લાશની જેમ પડી રહ્યો ઘરમાં. અને 3 દિવસ પછી મને એવું ફીલ થયું કે સાલું આ તો બહુ ભારે થયું. મેં કીધું હવે ઘરવાળીને કીધું, મેં કીધું મને તો તમે બધા હોસ્પિટલાઇઝ ભેગો કરો, નહીતર આ પ્રાણ પખીરું ઉડી જશે એમ. પછી મારા વાઈફ થોડા ધીરજવાળા છે અને એમને કહ્યું કે ભાઈ આપણે જેને પૂછીને કર્યું છે તો આપણે એને પૂછીને આપણે તમને હોસ્પિટલ પણ લઈ જઈએ. હોસ્પિટલ લઈ જવા ના નથી. મારી હાલત એ વખતે જીવતી લાશ જેવી એમ. તો પછી એમને જે કાલાણી સાહેબના સન છે એને પૂછ્યું કે ભાઈ આ રીતે એમને થયું છે તો શું કરવું. તો પછી એમને કહ્યું કે બેન તમારા બધા રોગ ગયા, આ તમને આ જે છે તમારા રોગ જવાની નિશાની છે, તમે ખુશ થાઓ, નાચો કૂદો, હસો. મેં કીધું આ તો પાગલ માણસ છે, મારો અહીંયા જીવ જાય છે ને આ નાચો કૂદો ને હસવાનું કહે છે. પછી કે તમે ચૌહાણ સાહેબને ફોન કરો, ગુરુજીને. પછી મારી વાઈફે ચૌહાણ સાહેબનો નંબર લીધો, ચૌહાણ સાહેબનો નંબર આપ્યો, એમને નંબર આપ્યો. પછી ગુરુજીને ફોન કર્યો કે ભાઈ મારા હસબન્ડ આવું 27 દિવસથી ચાલુ હતું ને આ 3 દિવસથી એમને આટલી બધી તકલીફ છે, બરોબર છે. તો ગુરુજીએ કીધું તમે સિસ્ટમ તો બરોબર કરી છે, એક ટાઈમ તમે ખાલી સુપર લીધો છે અને બાકી તમે જ્યુસ ઉપર રહ્યા છો મેક્સિમમ, તો તમને કંઈ થવું ના જોઈએ. પછી ગુરુજી કહે કે તમે એનીમાં લીધો છે. એટલે મારા વાઈફને તો એનીમાં શું છે એ ખબર જ નથી, મને ખબર. એટલે મને વળી પાછો ધ્રાસકો પડ્યો કે સાલું આ શું થયું એમ. એટલે કે બેન એનીમાં તો લેવો જ પડે. પછી કે તો સાહેબ કે એનીમાં લેવાનો કઈ રીતે, કે પ્લાસ્ટિકનું પાત્ર આવે છે અને તો કે મળશે ક્યાંથી. તો એમને ત્યાં એક અમદાવાદમાં એક જૂના સાધક હશે, એ બેન ત્યાં ઈશનપુર રહેતા હતા અને એમના પેરેન્ટ્સ જે છે એ રહેતા હતા ત્યાં અમારા ઘરથી નજીકમાં, બિલકુલ 1.5-પોણા કિલોમીટરના ડિસ્ટન્સમાં. તો એ બેનને ફોન કર્યો. એટલે બેન પણ કહેવા માંડ્યા કે બેન તમારા રોગ જ્ઞાન, તમારું બધી તમારે નાચો કૂદો એસ કરો. મેં કીધું બધા આટલા બધા કહે છે તો કંઈક તો સારું હશે. હવે જે છે હવે તો હવે જંગલમાં સિંહ આવ્યો હોય, જે કરવું હશે સિંહ કરશે. અમને એનીમાં જ આપવાની વાત કરે છે તો ભલે જે થાય એ થવા દો. તો બહેનોનું જેમ કહેવાય ને એક વાત થાય તો પછી બહુ લાંબી ચાલે. પણ મેં કહ્યું મારી વાઈફને કે તું અમારી ભાણી ત્યાં અમારા ત્યાં રહેતી હતી, મેં કીધું એને કે પેલા એના ફાધરનું ઘર ક્યાં છે ત્યાંથી એનીમાં લઈ આવે. તો મારા ઘરની સામે સોમેશ્વર બંગલો છે, તો ત્યાંથી મારી ભાણી જઈને એનીમાં પોટ લઈ આવી. ત્યારે પણ મારા વાઈફની એ બેન સાથે વાતો ચાલુ જ હતી, લઈને આવે. તો ત્યાં સુધી બધી એમ કે ભાઈ અમારા ઘરમાં આ પ્રોબ્લેમ હતા, આ રીતે સોલ્વ થયું ન્યૂ ડાયટ સિસ્ટમથી. તો પછી એ પોટ લઈને આવીને પછી એને વાત બંધ કરીને મેં કીધું મને તમે, પછી મને ઉતાવળ હતી કે ભાઈ એનીમાં આપો, હવે છેલ્લું બ્રહ્માસ્ત્ર પણ અપનાવી લઈએ, નતર પછી કંઈ ના થાય તો પછી હોસ્પિટલમાં જઈએ. તો હું તો એટલો બધો જે કહેવાય શરીરમાં શક્તિ જ નથી. તો એક બાજુથી મારા વાઈફે ને એક બાજુથી મારી ભાણીએ પકડી અને મને ત્યાં કમળ ઉપર જઈને બેસાડ્યો. પછી મારી ભાણીને મારી વાઈફે કીધું કે તું બહાર જા. પછી એમને મારો જે નાઇટ ડ્રેસ હતો એ પણ એમને ઉતાર્યો, પાણી ભરી અને તાત્કાલિક હતું તો એમને એ પણ ચડાવ્યું. પછી મને ઘણું બધું રિલેક્સ લાગવા માંડ્યું. એટલે હું પછી તરત બહાર આવ્યો, મારી જાતે ઊભો થઈને, સારું લાગ્યું એટલે. અને મારા વાઈફને જોયું તો મેં કીધું મને ફીવરમાં કંઈક સારું લાગે છે. તો એને તરત ફીવરમાં આપ્યો તો 104 વાળો 101. 15 મિનિટમાં આવો ચમત્કાર થયો. મેં કીધું કંઈ દવા નથી લીધી, કશું જ લીધું નથી, આવો ચમત્કાર થાય કેવી રીતે. પછી એને ગુરુજીને ફોન કર્યો કે સાહેબજી એનીમાં આપ્યો 2 વાર અને પુષ્કળ કચરો નીકળ્યો અને તાવ 104 વાળો 101 છે.
ગુરુજી કે સરસ. અને મને એમને એમ જ આંગળા નાખ્યા વગર જ મને વમન થયું, એકદમ વોમિટિંગ થયું, એટલું કડવું ખાટું પિત્ત નીકળે કે સારું. જે નાખ્યું છે અડધો લોટો અને નીકળ્યું 1.5-2 લોટા, એટલે અંદર પિત્ત પણ કેટલું બધું જમા હતું. અને જેવું અંદરથી પિત્ત નીકળ્યું અને મારું ટેમ્પરેચર બિલકુલ નોર્મલ. હું ઘરમાં મારું ફ્લેટ જે છે 3 BHK, પણ ડ્રોઈંગ રૂમ અને કિચન વચ્ચે ગેપ નથી, બહુ મોટો ગેપ છે. એટલે હું આમથી આમ નાચવા માંડ્યો, કૂદવા માંડ્યો, આમથી આમ થવા માંડ્યો. મેં કીધું આજે તો સારો કમાલ થયો, કશું જ કર્યું નથી અને આટલી બધી જે ચમત્કાર થયો છે કે મારું ટેમ્પરેચર બિલકુલ નોર્મલ. અને જે શક્તિનો જે અંદરથી જે 4 દિવસથી માણસ ચોથા દિવસે કઈ શું લીધું નથી, આટલી બધી શક્તિ ક્યાંથી આવી એમ, બરાબર છે. એટલે જે અશક્તિ હતી એ અંદર જે મોટા આંતરડામાં જે સંગ્રહાયેલો મળ હતો એ નીકળી ગયો અને શક્તિનો સંચાર થઈ ગયો, બરાબર છે. ઉપવાસ વગર પણ જીવી શકાય છે. જે આપણા મેડિકલ સાયન્સમાં જે કહે છે કે ફૂડ ઇઝ સોર્સ ઓફ એનર્જી, બટ ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ અસ અને અકોર્ડિંગ ટુ અવર સાધક, ફૂડ ઇઝ નોટ સોર્સ ઓફ એનર્જી એટ ઓલ. આપણી આ ન્યૂ ડાયટ સિસ્ટમમાં મોરબીના એક સુલેખાબેન ચૌધરી છે કે જે અમારા ત્યાં સિદ્ધપુર, આજથી અમે 10-12 વર્ષ પહેલાં સેમિનાર કરેલો, અને એમનું વેઇટ તે વખતે 92 kg હતું. એમનો એકનો એક દીકરો યંગ એજમાં એક્સપાયર થઈ ગયેલો એક્સિડન્ટમાં. એમની યંગ દીકરી વિડો થયેલી, અને બહુ જ એમના માઇન્ડ ઉપર જબરજસ્ત સિવિયર ઇફેક્ટ હતી. અને વેઇટ પણ એ શું કહેવાય સ્પોર્ટ્સ વુમન હતા, છતાં પણ એનું વેઇટ જબરજસ્ત ગેઇન થઈ ગયેલું. અને મેન્ટલી પણ બહુ જ પ્રોબ્લેમ હતો. પણ એ સેમિનારમાં આવ્યા પછી આજે શી ઇઝ વેરી હેલ્ધી, અને અત્યારે એ બિલકુલ મેન્ટલી, ફિઝિકલી શી ઇઝ વેરી હેપી વુમન. આટલું બધું ગુમાયા પછી પણ કે છે પરમાત્માનો માર્ગ મળ્યો છે, સાધના કરવાનો માર્ગ મળ્યો છે. અને એમને 2 વર્ષી તપ કર્યા છે જે જૈનોમાં હોય છે. એ એમને 1 દિવસ રસ અને 1 દિવસ ઉપવાસ, એ પ્રમાણે એમને કર્યા છે. આકરામાં આકરું તપ કર્યું છે, પણ ન્યૂ ડાયટ સિસ્ટમના વેથી કર્યું છે અને સારામાં સારું પરિણામ મળ્યું છે. તો જેટલા બી સાધકો આવ્યા છે અમારા કોન્ટેક્ટમાં, આ સિસ્ટમથી પેરાલિસિસ એટેકવાળા, 4 સ્ટેજના કેન્સરવાળા જેટલા બી પેશન્ટ આવ્યા છે બધા જ સ્વસ્થ થઈને ગયા છે. હેલ્થ કોન્શિયસ તો હતી છેલ્લા 2-3 વર્ષથી, અને આયુર્વેદિકની દવાઓ લેતી હતી કેમ કે મને સ્ટમક રિલેટેડ પ્રોબ્લેમ્સ રહેતા હતા. તો પછી આયુર્વેદ કરતાં પણ પ્રોપર રિઝલ્ટ ના મળે. એટલે જે રીતની આપણને ઈચ્છા હોય કે આવું શરીર હોવું જોઈએ એવું ના થાય આપણું, કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ ચાલુ હતા. તો પછી ધીરે ધીરે ચૌહાણ સાહેબ જોડે એમના વિડીયો જોઈને થોડુંક ઇન્સ્પિરેશન આવ્યું કે આવી રીતે કાચું ખાવાથી કે આમની જે NDS સિસ્ટમ છે એ આપણે ફોલો કરીએ છીએ તો આટલી બધી તકલીફો દૂર થાય છે. મારું એકચ્યુઅલી ડાયજેશન, કોન્સ્ટિપેશન અને એસિડિટીને રિલેટેડ જ બધા પ્રોબ્લેમ હતા. એટલે મને આ રસ્તો આમ સાચો લાગ્યો કે અહીંયા જવા જેવું છે. પછી ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું અને શિબિરમાં આવ્યા પછી પેટના રિલેટેડ મને એસિડિટી એટલે સિવિયર એસિડિટી રહે, અને પછી કોન્સ્ટિપેશન ને કંઈ પણ ખાવાનું ખાઉં ને તો પચે નહીં, ભરાયેલું રહે, અહીંયા ઉપર સુધી રહે, ડાયજેશન થાય જ નહીં એમ. ગમે એટલી દવાઓ લો ને તો પણ ડાયજેશનમાં મજા ના આવે એમ. એવી રીતે મેઇન પ્રોબ્લેમ એ જ છે. પહેલા જેમ આપણે ઘરમાં રહીએ ને તો બહાર દુનિયામાં શું થાય છે આપણને ખબર ના હોય, ભલે આપણે ન્યૂઝમાં જોતા હોઈએ કે ગમે તે, પણ અહીંયા આવીને મેં એટલા બધા કેસીસ જોયા, સાંભળ્યા કે કેવી ટાઈપની બીમારીઓ અને કેટલી એજથી શરૂ થઈ જાય છે અને ક્યાં આપણે ચૂકી જઈએ છીએ જેના લીધે બધી બીમારીઓ આપણા જીવનમાં પ્રવેશ કરી જાય છે, આપણા શરીરમાં આવી જાય છે. એ બીમારીઓ પણ અહીંયા રિવર્સ થઈ છે, મેં જોયું છે. પણ એ વાત બિલકુલ બરાબર છે, પણ મને અહીંયા આવીને એવો અનુભવ થયો કે આટલી બધી બીમારીઓમાં સપડાઈ જઈએ આપણે, એ પછી આવીએ એના કરતાં જો પહેલેથી આવી જઈએ અને આપણું ખાનપાન, આપણો જે વ્યવહાર, જે રસોડામાં આપણને ખબર પડી જાય શું કરવું છે, તો આપણે આટલા લાંબા ચક્કરોમાં ના ફસાઈએ. એ પછી તો છે જ આ રસ્તો, પણ એ પહેલા જો આપણને જડી જાય તો એના જેવું બીજું કાંઈ નથી. मुझे DLD करके स्किन डिसीज हुआ, जिसको ल्यूपस भी बोलते हैं, और मुझे बहुत फेस पे काला काला हुआ. तो मैंने मुकेश जी से डाइट लिया. उन्होंने जो डाइट दिया वो मैंने फॉलो किया, उससे मुझे काफ़ी आराम मिला. तो मुझे बहुत ही लाइट हुआ जो फेस पे था. मैंने एलोपैथी में ये भी स्टीरॉइड लिए थे, टैबलेट्स लिए थे, क्रीम लिया था, लेकिन उससे कुछ फ़र्क नहीं आया.
डॉक्टर्स मुझे बोल रहे थे कि मुझे टैबलेट्स एंटी मलेरिया का लेना है, लेकिन मैंने वो नहीं लिया और मैंने मुकेश भाई का डाइट लिया और उससे मुझे बहुत बहुत मतलब बहुत ही रिलीफ हुआ। और इसीलिए मैं यहाँ पे शिविर के लिए आई और इधर आने के बाद भी मुझे हेल्थ में बहुत सुधार आया और लाइट हुआ मेरा स्किन का। मैं एनडीएस का 2-3 साल से जानती थी, यूट्यूब से मुझे पता चला एनडीएस के बारे में। तो ऐसे बीवी चौहान साहब का मैंने बहुत वीडियो सुना, मैंने बहुत सुने, अमरीश पटेल का सुना, धरती बेन का भी सुना। तो मुझे धरती बेन का ऐसा बहुत इफेक्टिव लगा और वो जो प्रैक्टिकली बोलते हैं वो भी मुझे बहुत अच्छा लगा। तो मुकेश भाई ने मुझे फोन पे बोला कि आप अटेंड क्यों नहीं कर रहे हो शिविर। तो मेरे मन में आया कि मुझे अटेंड करना चाहिए और अभी जो अटेंड करके भी मुझे बहुत अच्छा लगा। ऐसा लगा कि जिंदगी का बहुत अच्छा पल मैंने इधर गुजारा। मुझे मई में ऐसा सिम्टम्स आया था और जुलाई में काला हुआ। तो अभी ये स्टार्ट करने के बाद एक महीने में एकदम फर्क आया। વજન ઉતારવાનું હતું મારે અને બીપી વધારે હતું, પછી થાઇરોઇડ હતું, તો બીપીની ગોળી 2 દિવસથી બંધ કરી છે, હવે બીપી નોર્મલ આવે છે। આ શિબિરમાં આવ્યા પછી અને 4 કિલો વજન ઉતરી ગયું છે અને મજા આવે છે। મને થાઇરોઇડ હતો, બીપી હતું અને પગમાં ઢીંચણનો ઘસારો હતો। પછી આ શિબિરમાં આવી પછી મારે પછી સારું લાગ્યું છે, એમાં વજન 4 કિલો ઉતરી ગયું છે અને મજા આવે છે શિબિરમાં। શિબિર કરવા જેવી જ છે, હા સારું છે, સારા માટે છે, આપણા શરીર માટે છે એટલે સારું જ કહેવાય। બધો કચરો બધો નીકળી જાય છે અને આપણા શરીર તંદુરસ્ત રહે છે। મુકેશભાઈ, આ જે અત્યારે તમે આટલો બધું સમય આ જે કરો છો એમાં અંદર તમને આમ થાક નથી લાગતો? આમ એમ નથી થતું કે હવે આ બહુ થઈ ગયું? હું એકચ્યુઅલી આટલો બધો ઉત્સાહ હું એકચ્યુઅલી આ જે ન્યૂ ડાયટ સિસ્ટમનું પરિણામ એ જ છે કે જે હું 21 વર્ષની ઉંમરમાં જે કામ નહોતો કરી શકતો એ હું જ્યારે આ સિસ્ટમ અપનાવી ત્યારે 42 વર્ષની ઉંમર હતી, આજે 57 વર્ષની ઉંમર છે, પણ આજે પણ હું 24 કલાકમાંથી 18-20 કલાક કામ કરી શકું છું। હમણાંની તમને હું એક વાત કરું તો જે અમારા જે અમદાવાદનું જે અમારું ન્યૂ ડાયટ સિસ્ટમનું સેન્ટર ચાલે છે ત્યાં એક બિહારી કપલ રહે છે અને એ લોકોને દિવાળી પર છઠ પૂજા અને એમની સિસ્ટરના મેરેજ હોવાના કારણે 2-2.5 મહિના ત્યાં રોકાવાનું છે। તો અમારી જે સર્વિસ કે જે લોકો પેશન્ટ છે, અમારા આશ્રિત છે કે એમને આ બધું જોઈએ છે ને એમને સફર નથી કરવું અને સ્વસ્થ રહેવું છે, તો અમારી જે ન્યૂ ડાયટ સિસ્ટમની જે કંઈ બી જ્યુસ છે, સલાડ છે, રેડ જ્યુસ છે, ફ્રૂટ જ્યુસ છે, એઝ પર પબ્લિક ડિમાન્ડ અમે લોકોને સર્વ કરીએ છીએ। જે કંઈ બી ન્યૂ ડાયટ સિસ્ટમમાં જે લોકોથી થઈ શકતું નથી, જે વૃદ્ધ છે, જે ગવર્મેન્ટ જોબ કરે છે, જેની પાસે સમય નથી, એવા લોકોને અમે જ્યુસ, સલાડ અને આ બધું સપ્લાય કરીએ છીએ। વિગન ડાયટ જે કંઈ બી કે રો વિગન અમે બધું સપ્લાય કરીએ છીએ અને કોર્પોરેટ્સમાં પણ આપીએ છીએ, જીએસટી ઓફિસમાં પણ જાય છે, કમિશનર, જોઈન્ટ કમિશનર બધા લોકો અમારી પાસેથી આ જ્યુસ ને સલાડ ને એવું લે છે। અને એટલે અમારે આ સિસ્ટમ બંધ નથી કરવી। મેં 2 મહિના સેમિનાર નથી કર્યો, પણ મેં અને મારા વાઈફે જે લોકો બિહારના જે કપલવાળા જે એ વખતે જ્યારે જે કામ હતું એના કરતાં 3 ટાઈમ્સ મોર કામ થઈ ગયું હતું, કારણ કે કચેરીઓ અમે લોકો જાતે બનાવડાવીએ છીએ। અને નોર્મલી શિયાળામાં જે છે ને લોકો જ્યુસ, સલાડ ને આ બધી વસ્તુનો વધારે યુઝ કરતા હોય, નોર્મલ જે નોન એનડીએસ પર્સન છે એ લોકો પણ જ્યુસ, સલાડ ને બધું ખાતા હોય, તો એ વખતે બહુ બધા સાધકો આવે અને આ બધું એનો ઉપયોગ કરે। કચરિયાનું પણ એટલું બધું લોકો ઉપયોગ કરે અને કચરિયું પણ અમે લોકો જાતે જ બનાવતા હતા। તો એ બધા પાછળ પછી શાક માર્કેટમાંથી, હોલસેલ માર્કેટમાંથી વેજીટેબલ્સ લાવવાના, ફ્રૂટ્સ લાવવાના, બરોબર છે, તો બધું જ કલેક્શન કરવાનું, જ્યુસ બનાવવાનું, પેકિંગ કરવાનું અને પછી લોકોને છેક આ બાજુ મકરબા, સરખેજ, શાંતિપુરા ચોકડી, ઘુમા અને નરોડા ફ્રૂટ માર્કેટ સુધી, ઇન્કમ ટેક્સ, લાલ દરવાજા, બધી જગ્યાએ બધું જ કામ ડિલિવરીનું પણ હું કરતો હતો આજે એટ ધ એજ ઓફ 57, અને એ પણ 2 વ્હીલર લઈને। તમે સમજી શકો છો કે આ ઉર્જા ક્યાંથી આવી। આ મારી તો આ ઉર્જા હું 21 વર્ષનો હતો, કોલેજમાં ભણતો ત્યારે પણ મારી પાસે આવી ઉર્જા નહોતી। તો આ ઉર્જાનો પ્રતાપ એ ગુરુજીના પ્રતાપે છે, આ ન્યૂ ડાયટ સિસ્ટમના પ્રતાપે છે। કોકોનટ વોટર, ગ્રીન જ્યુસ, મોસંબી જ્યુસ, આ બધા જે કંઈ બી પરમાત્માએ જે ગોડ મેડ જે આપેલું છે
એ બધાના કારણે આ બધી શક્તિ મળી છે. હા મુકેશભાઈ, આ આગામી સમયમાં કયા પ્રકારનું આમ પ્લાનિંગ છે, આમ કેવું કામ કરવું છે, આમ કેવું લાગે છે? અત્યારે તો અમે બીજા લોકોની જગ્યા ઉપર આ જે છે મીરાંબિકા સ્કૂલ વાળા જે અથવા આવી જગ્યા રાખી ના છે. જિગીશાબેન જે છે એના આશ્રમમાં અમે અહીંયા ઘણા સમય છેલ્લા 3 વર્ષથી સેમિનાર કરી રહ્યા છીએ. મારા મિત્ર છે હરીશભાઈ સોની, મારા વાઈફ અને બીજા 2-4 મિત્રો બધાના સહયોગથી આ રીતની સેમિનાર અમે અહીં કરી રહ્યા છીએ. પણ મારું ડ્રીમ એવું છે કે કોઈ પણ વસ્તુ પોતાની અંદર 100% નથી. ક્યારેક તમારે એક્સિડેન્ટલ હોય તો એલોપેથી પણ લેવી પડે છે, ક્યારેક 100% નેચરોપેથી પણ સારું થઈ જાય છે. તો એક જગ્યા એક એવી સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવવું છે કે ત્યાં તમને બધી જ પ્રકારની સુવિધા મળી રહે. તમારા બ્લડ રિપોર્ટ, થોડી બોડી પ્રોફાઇલ કે બીજા કઈ રિપોર્ટ કરાવવા હોય તો એ બધું જ ત્યાં થઈ શકે, તમને જે કંઈ બી પ્રોબ્લેમ હોય. એટલે એલોપેથીનો બી સહારો લેવો છે, આયુર્વેદનો પણ સહારો લે. કોઈક રોગમાં આયુર્વેદ પણ એટલું જબરજસ્ત કામ કરે છે કે વાયુનો પ્રોબ્લેમ હોય, કદાચ કોઈને આ જે પેસ્ટિસાઇડ ફૂડના કારણે વાયુનો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો, તો અમે એવા સાધકને અમે આયુર્વેદનો સહારો લઈને પણ કર્યું છે. ક્યારેક હોમિયોપેથી પણ બહુ સારો રોલ નિભાવે છે, બરાબર છે. તો ઓલ ટાઈમ બધી જ થેરાપી 100% નથી, બરાબર છે. મેં મારી પર પણ અનુભવ્યું છે કે ઓલ ટાઈમ મારા પર પણ 100% નથી. તો આપણો ટાર્ગેટ છે દરેકને પરમાત્માએ આપેલા નેચરોપેથી ડાયટથી એને રિપેર કરવા, સાજા કરવા, બરાબર છે. આનાથી પણ 100% થઈ જાય જો બધું જ ઓર્ગેનિક અવેલેબલ હોય તો. પણ જે પેસ્ટિસાઇડ વાળું ફૂડ મળી રહ્યું છે એના કારણે બધું જ આપણે કોઈ જગ્યાથી લાવીને સર્ટિફાઈડ લાવીને તો પણ એમાં 100% ઓર્ગેનિક નથી હોતું. એ આપણા દેશની નબળાઈ ગણો કે જે ગણો તે, આપણે સંસ્કૃતિની વાહવાહી કરીએ છીએ પણ અહીંયા જે કહેવાય ને ઓથેન્ટિકેટ ગેરંટીડ વસ્તુ અહીંયા નથી મળતી. જો તમને 100% ઓર્ગેનિક વસ્તુ તમને રો ડાયટમાં લો તો તમારે બીજી કોઈ જ પથ્થીમાં જવાની જરૂર નથી, બરાબર છે. પણ જે મારા જેવા એલર્જીક બોડી વાળા છે કે જેને એવા પ્રોબ્લેમ છે, લીવરના પ્રોબ્લેમ છે, તો એ પેશન્ટને તમે પેસ્ટિસાઇડ વાળું ફૂડ આપશો તો પરિણામ નહીં મળે. અને એવા ઘણા બધા પેશન્ટ અમારા કોન્ટેક્ટમાં આવ્યા છે. એટલે મને એવું લાગે છે કે જ્યાં સુધી ઓર્ગેનિક ફૂડ નાથી રિપેર થાય ત્યાં સુધી એ કરવું. અને કદાચ કોઈ વસ્તુથી એમાંથી સફળતા ઓછી મળે, 4 મહિનાનો જે ગુરુજી કીધું છે ચતુર્માસ, દરેક ધર્મની અંદર પણ કીધું છે ચતુર્માસ, જૈનોમાં બી કીધું છે, આપણા શાસ્ત્રોમાં, હિન્દુ શાસ્ત્રોમાં પણ કીધું છે, મુસ્લિમમાં પણ રોજા જમાત અને એ જે છે નમાઝ અને તો એ પ્રમાણે દરેક ધર્મમાં ઉપવાસનું મહત્વ છે. દરેક ધર્મમાં જે કહેવાય ને કે નેચરલ ફૂડનું જે મહાવીર સ્વામીએ પણ કીધું છે, બરાબર છે. વિગયમાં કે બધું આ વસ્તુનો ડેરી પ્રોડક્ટ, બેકરી પ્રોડક્ટ, આ બધું જે છે ઘઉં, મેદો આ બધું એનો નિષેધ કરવાનો છે. એ વસ્તુ કરીને પણ આપણે કરી શકીએ. પણ છતાં જો તમને જો 100% ઓર્ગેનિક ફૂડ ન મળે તો ક્યારેક તમારે આયુર્વેદનો સહારો પણ લેવો પડે, ક્યારેક હોમિયોપેથીનો સહારો પણ લેવો પડે, ક્યારેક એલોપેથીનો સહારો લેવો પડે. અને આ બધી વસ્તુનું જેમાં જે તમને શૂટ થાય એનું કોમ્બિનેશન કરી અમારો ઇન્ટેન્શન છે કે ભાઈ અમારા ત્યાં જે કોઈ બી સાધક આવે, જે કોઈ બી પેશન્ટ આવે એ સંપૂર્ણ સ્વસ્થ થઈને જાય. આમાં ક્યારેક એલોપેથીનો સહારો લેવો પડે તો પણ લેવો, ક્યારેક આયુર્વેદનો સહારો લેવો પડે તો પણ લેવો, ક્યારેક હોમિયોપેથીનો સહારો લેવો પડે તો પણ લેવો. અને એવા ઘણા બધા આયુર્વેદના, એલોપેથીના, હોમિયોપેથીના કન્સલ્ટન્ટ અમારા કોન્ટેક્ટમાં છે કે જેઓને ખાલી પેશન્ટ પાસેથી પૈસા કમાવાનો ઉદ્દેશ નથી, પણ સાચું આ છે. માની લો કે કોઈને લંગ્સનો પ્રોબ્લેમ છે, એમાં એ નળી હોય ને તો એમાં ક્યાંક સંકુચાઈ ગઈ છે, ક્યાંક પોડી થઈ ગઈ છે, તો એમાં કફ ભરાઈ જાય છે. હવે તમે ગમે તેટલું કરો, ન્યૂ ડાયટ સિસ્ટમ કરો કે તમે એકલું એલોપેથી કરો, હોમિયોપેથી કરો, તો કશાથી રિઝલ્ટ નથી. હું મારા કેસમાં જ કહું કે મારે પણ જ્યારે મારો જે પ્રોબ્લેમ સિવિયર થયો ત્યારે મારે થોડોક એલોપેથીનો એટલે કે પંપ, બીજું કશું જ નહીં, એક સહારો લેવો પડ્યો હતો કે એ જે વેઇન બ્લોકેજ અને જે પોડી થઈ ગઈ છે, જેની અંદર કફ ભરાય, એ કફ ન નીકળે અને ઓક્સિજન ન મળે તો શું થાય? તો એને જે અસ્થમા માટે જે પંપ આપવામાં આવે છે એ પંપ તમે લો અને તમે નેચરોપેથી, નાળિયેર પાણી છે, મોસંબી છે, આ ગ્રીન જ્યુસ છે, આ બધું તમે ઉપયોગ કરો તો એલોપેથીની મેડિસિનથી તમને કોન્સ્ટિપેશન ને આ બધું થશે, બરાબર છે.
પણ જે તમારો અસ્થમાનો પંપ જે છે એ તમારી વેઇનને છે ને એ ફૂલાવશે. જેમ જેમ ધીમે ધીમે ફૂલાવશે એમ એમ તમારો કફ નીકળી જશે. કફ નીકળી ગયા પછી કોઈ પ્રોબ્લેમ નથી. પછી તમે 100% નેચરોપેથી ઉપર તમે સોલ્વ કરી શકો. પણ ઇનિશિયલ સ્ટેજમાં મહિનો 2 મહિના કોઈ સહારો લેવો પડે તો એમાં કોઈ નાનપ ના અનુભવી. અને આપણી પાસે જે કોઈ બી પેશન્ટ આવે છે એને ભગવાન સમજીને એને જે તે પથીથી જે કંઈ બી સારું થાય એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. અમે લોકો કોઈ પણ ન્યૂ ડાયટ સિસ્ટમ વાળા ઇન્ક્લુડિંગ ગુરુજી કોઈ ડોક્ટર નથી, અમારો કોઈ અનુભવ નથી, અમે નાડી વૈદ નથી કે અમે પકડીને કહી શકીએ કે ના ભાઈ 100% આનાથી થશે. જેમ કાયદાની અંદર કહેવામાં આવે છે કે ભાઈ 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ 1-2 ગુનાને ફાંસી ન થવી જોઈએ, બરોબર છે. એમ અમારું પણ કેવું એવું છે કે તમે સામાન્ય કેસો જે છે જેને ઓબેસિટી છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, આવી નોર્મલ બીમારીઓ જતી રહે છે. પણ એવી ક્રોનિક બીમારીઓ છે કે જે આનાથી સોલ્વ નથી થતી, તો એમાં એવા સંજોગોમાં આપણા ચાતુર્માસ પૂરું થઈ જાય ને તો પછી આપણે એ કેસને વિડ્રો કરી દેવો જોઈએ અને એને કહી ભાઈ તું બીજી કોઈ પથીનો પણ સહારો લે અને જોડે જોડે નેચરોપેથી પણ કર, બરોબર છે. તો તારો રોગ સોલ્વ થશે અને હું એમાંથી પાસ થયો છું અને મને એમાં મેક્સિમમ સફળતા મળી છે, બરોબર છે. બીજા પણ અમારા સાધક જે અમારા કોન્ટેક્ટમાં આવે છે એમાં પણ અમને 100% સફળતા મળી છે કે ન્યૂ ડાયટ સિસ્ટમ અને આયુર્વેદથી પણ સફળતા મળી છે. અને એવા ઘણા બધા કેસીસ છે જેનું હું તમને ડેટા જોઈએ તો ડેટા આપી શકું છું, એમનો ફોન નંબર આપી શકું, તમે યુ કેન કોન્ટેક્ટ ધેમ, બરોબર છે. તો સર્વોપરી NDS છે પણ જો 100% ઓર્ગેનિક હોય તો, બરોબર છે. પણ સર્ટેન અમારા જેવા એલર્જીક પેશન્ટ હોય તો એને ક્યારેક આ બધી પથ્થીનો સહારો લો તો એ પેશન્ટ 100% સ્વસ્થ થશે. નેચરોપેથીથી 100% સોલ્વ થશે. પણ એને ઇનિશિયલ સ્ટેજમાં કોઈ પણ પથ્થીનો સહારો લેવો પડે તો એમાં કઈ નાનપ ના અનુભવી. આપણે ઈગો નથી રાખવાનો કે કોઈ પણ પેશન્ટને 100% NDS થી સાજું કરવું છે. અહીંયા શું છે, દરેક વ્યક્તિને એલોપેથી વાળો માત્ર એલોપેથીની જ વાત કરશે, નેચરોપેથી વાળો નેચરોપેથીની જ વાત કરશે, આયુર્વેદ વાળો આયુર્વેદની જ વાત કરશે, હોમિયોપેથી વાળો હોમિયોપેથીની જ એનું લઠ્ઠું પકડીને બેસી રહેશે. પણ દરેક વખતે દરેક વસ્તુ સંપૂર્ણ નથી હોતી. તમે જો કોઈ પણ તમે ભગવાનમાં પણ રામમાં પણ તમે એના દોષ જોવા જશો ને કે તો એક ધોબીના કહેવાથી જંગલ મેં મોર નાચા કિસને દેખા, તો સતી સીતાની પણ અગ્નિ પરીક્ષા લેવામાં આવી. હે તો એ તો અંતર્યામી હતા છતાં એમને આ કરવું પડ્યું. તો 100% કોઈ નથી. એમ થાય કે ભાઈ એ તો અંતર્યામી હતા તો એમને અગ્નિ પરીક્ષા લેવાની જરૂર કેમ પડી? એવું તમે નેગેટિવ વિચારશો તો થશે. પણ તમે પોઝિટિવ થઈને કે ભાઈ આનાથી નથી મળતું તો તમે એમ કરો કે ભાઈ તમે બીજા કોઈ પથ્થીની સલાહ લો અને આની સાથે તમે એ પણ કરો. અમારા કોન્ટેક્ટમાં ઘણા એવા પેશન્ટ આવ્યા છે કે જે 12 મહિના 1.5 વર્ષ 2 વર્ષથી કરે છે ને એને રિઝલ્ટ નથી મળતું, પણ એને સામાન્ય કંઈ બીજી કોઈ પથ્થીનો સહારો લઈએ અને એ ક્યોર થઈ ગયા છે. તો આપણે એ વસ્તુને સાયન્સને માથે નથી રાખવાનું પણ સાથે જરૂર રાખવાનું છે, રિપોર્ટ કરાવવાના છે. તમે સમજ્યા? અને કોઈ પણ પથ્થીનો સહારો લેવાની જરૂર પડે તો એ પથ્થીનો સહારો લેવાનો. આપણી નજરમાં એવું છે કે જે કોઈ ભાઈ માનવ નહીં કોઈ પણ આપણે આવે છે તો જેમ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ભાઈ અહમ સ્વામીને ભૂતવા, હું દરેક જીવની અંદર વસું છું. તો એ જીવની અંદર તમે પરમાત્માના દર્શન કરો અને આપણા પથીથી નથી થતું તો એને પકડી ના રાખશો અને એને જવાબ આપવાનું ના ટાળશો. ઘણા એવા આપણા NDSમાં પણ છે બધા કે એ એમનું પથી પકડી રાખે છે અને પછી રિપ્લાય પણ કરતા નથી. કોઈ માણસ ફસાઈ જાય તમારા સહારે, કોઈ મારા સહારે તમે કોઈ કશું કંઈ કરી રહ્યા છો અને પછી તમને રિઝલ્ટ જ નથી મળતું તો પછી મારે તમને કેવું છે કે ભાઈ હવે તમે અમારો કેસ નથી, તમે કંઈક બીજી પથ્થી અપનાવી અથવા આને નેચરોપેથીને સાથે રાખીને કરો. તો આપણે એને 4 મહિના સુધી આપણે આપણો પ્રયોગ જે છે ન્યૂ ડાયટ સિસ્ટમનો કરાવો પણ પછી બહુ લાંબુ ના ખેંચો. એને એના હાલ ઉપર છોડવાની વાત નથી. આપણે એની સાથે રહીને એને ગાઈડ કરવાનું છે કે આ વૈદ સારા છે, આ હોમિયોપેથી સારા છે, આ એલોપેથી વાળા સારા છે. એનો સહારો લઈને તમે એને ક્યોર કરી શકો છો. અને એવા પણ ઘણા બધા પેશન્ટ છે કે જેને અમે ક્યોર કર્યા છે બીજી પથ્થીનો સહારો લઈને પણ. નેચરોપેથીથી પણ તો સક્સેસ રેશિયો અત્યાર સુધીની જેટલી પથ્થીઓ છે એમાં ન્યૂ ડાયટ સિસ્ટમમાં સક્સેસ રેશિયો હાઈએસ્ટ છે. નોર્મલ બીમારીઓ જાય છે પણ એમાં કેટલાક લોકોને બિચારાને પરેશાની ભોગવવી પડે છે, મારા જેવા વ્યક્તિઓને કે જેનું આખું બોડી એલર્જીક છે. તો પછી એને તમે થોડુંક ઓર્ગેનિક ફૂડ અને બીજી પથ્થી બંનેનો સહારો લઈ અને કરશો તો 100% આમાં કોઈ જ અનસક્સેસ જવાની કોઈ ચાન્સીસ નથી, બરોબર છે. આપણે
બધું ભગવાન ઉપર છોડી દેવાની જરૂર નથી. કારણ કે જ્યારે પોલિયાની રસી નથી, બરાબર છે, લોકોને કેટલાને પોલિયો થતો હતો, બીજી ઘણી બધા રોગો ઉપર આપણે વિજય મેળવ્યો છે. જો તમને સાચું ઓર્ગેનિક ફૂડ મળે તો કોઈ રસીની જરૂર નથી, બરાબર છે. એ જ ઔષધ છે. પણ નથી મળતું તો અત્યારે તમારે રસી કદાચ લેવી પડે તો પણ એની સામે ઓલું નથી એમ, બરાબર છે. જો આખા દેશમાં દરેક વ્યક્તિ એવું સમજશે કે આહાર એ જ ઔષધિ છે અને મારે ઓર્ગેનિક ફૂડ જ વાવવું છે, તો અને પબ્લિક ડિમાન્ડ ઊભી કરશે તો 100% મળવાનું છે. 2-3 વર્ષ તમારી પાસે 10 વીઘા જમીન છે, બરોબર છે, તમે શરૂઆત 2-3 વીઘાથી કરો, બાકીના 7 વીઘામાં તમે પેલું કરો. એ 2-3 વીઘામાં તમને સફળતા મળે પછી તમે બીજા 2-3 વીઘામાં કરો, પછી તમે સંપૂર્ણ કરો તો પણ ચાલશે. તમને એક વિશ્વાસ આવશે અને એમાં રાસાયણિક ખાતરો કરતા પણ વધારે ઉત્પાદન મળે છે. જૈવિક ખેતીથી જો એને સાચી દિશામાં કરવામાં આવે, સાચા નોલેજથી કરવામાં આવે તો જૈવિક ખેતીથી રાસાયણિક ખાતરો કરતા પણ વધારે ઉત્પાદન મળે છે. તમે કદાચ સત્યમેવ જયતે આમિર ખાનનો શો આવતો હતો, એમાં એક એપિસોડ છે આખો જૈવિક ખેતીથી વધારે ઉત્પાદન મેળવતા ખેડૂતનું. તો એવા ઇન્ડિયાની અંદર પણ બહુ બધા ખેડૂત છે, બરોબર છે. એને પણ એના અવેરનેસ માટે એકલી સરકાર કાફી નથી. એના માટે આપણે બધાએ જેટલા લોકો જે છે હિન્દુસ્તાનના લોકો, એ આપણી દેશદાદની ભાવનાથી કે ભાઈ નહીં, આપણે 100% ઓર્ગેનિક તરફ વળવું છે. અને નોટ ઓનલી ગુજરાત, નોટ ઓનલી સિક્કિમ, બાકી ટોટલ ઇન્ડિયા પેસ્ટિસાઇડ ફ્રી કરવું છે અને બધાને સ્વસ્થ કરવા છે. તો જે આપણી જીવનનો નોર્મલ એવરેજ માણસનો 80% ખર્ચ, પોતાની કમાણીનો 80% ખર્ચ જે મેડિકલ સાયન્સ પાછળ ખર્ચાઈ જાય છે, અને એ ખર્ચ, એ રૂપિયા બચાવીને એ એના બાળકોના એજ્યુકેશન માટે વાપરશે, એની હેલ્થ માટે વાપરશે, એના સારા ખાનપાન માટે વાપરશે, સારા એના રહેણાંક માટે વાપરશે, સાચી સુખ સુવિધાઓ માટે વાપરશે, તો કેટલો બધો ફાયદો થશે. આખા હિન્દુસ્તાન, આપણું હિન્દુસ્તાન એવું છે કે જે અત્યારે $1ના 83 રૂપિયા ખર્ચવા પડે છે. કદાચ ઉલટું પણ બની શકે છે. આપણી પાસે જે સિઝનનો બેનિફિટ છે, બધી સિઝનો છે આપણી પાસે, બરાબર છે. સોલાર એનર્જી આપણે જેટલી કરવી હોય, આખું કચ્છનું રણ ફાજલ પડ્યું છે અને એની નીચે ઓર્ગેનિક ફાર્મિંગ થઈ શકે છે. જો ઇઝરાયલ જો ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકતું હોય, ખરાબ ખાલી દરિયાઈ કાંઠે છે અને ખરાબ જમીન છે, ખારી જમીન છે, તો આપણે લોકો કેમ ન કરી શકીએ? અને એની ઉપર તમે સોલાર ગોઠવીને સૌર ઉર્જા, કે તમારા જેટલા બી પ્લાન્ટ જે છે, જે કોલસાથી ચાલે છે, એ કોલસાના પ્લાન્ટ જે પોલ્યુશન ફેલાવે છે, આપણા હેલ્થને નુકસાન કરે છે, એ બધા જ પ્લાન્ટ બંધ થઈ જાય અને બધા જ સોલાર ઉપર ગવર્મેન્ટ એના સબસિડી આપે દરેકને. જેમ આજે જેના બી ઘરમાં છે એને કોઈ પૈસો ભરવો પડતો નથી, બરાબર છે. અને પ્રદૂષણને પણ ફાયદો થાય છે અને તમારી જાતને પણ ફાયદો થાય છે. આ શિબિર છે માતર ગામમાં, ખેડા જિલ્લાનું માતર ગામ છે. ધરતીબેન ઠક્કર અને એમના હસબન્ડ મુકેશભાઈ બંને ભેગા થઈને બહુ સરસ શિબિર ચલાવે છે. મારો પહેલો જ અનુભવ છે. પહેલા તો જગ્યા એટલી સુંદર છે ને, ખૂબ સુંદર વાતાવરણ છે, એકદમ નેચરલ, ખૂબ ફ્રેશ હવા આપણને મળે, મજા આવે. અહીંયા આપણે આવીએ ને તો આપણને આમ શાંતિ ફીલ થાય, સારું લાગે અને વાતાવરણ બહુ નેચરલ છે. જ્યારે શિબિરમાં નહોતા ત્યારે એમ થતું હતું કે એમ તો કેમ રહેવાશે, એમ પણ કંઈ થતું નથી, મજા આવે છે. એમ બધા બહુ સારા છે એકચ્યુઅલી, આપણને ફેમિલી જેવું લાગે, એમ લાગે ને કે બધા અલગ અલગ છીએ. અને રાતે બહુ મજા આવે, રાતે આનંદ મેળો હોય. તો એક દિવસ બધા બહુ સરસ અમે લોકોએ ગરબા લીધા. કાલે બધા કેરી ઓકે કે ને એના પર બધા બહુ સરસ ગીતો ગાયા, એટલે આપણને એમ લાગે છે કે અમે પિકનિક કરવા આવ્યા છીએ એમ, અને બહુ મજા આવે, સારું લાગે આપણને. એકચ્યુઅલી મારા ઘરમાં મારા સસરા કરે છે, મારા સાસુ અને સસરા બંને NDS ફોલો કરે છે છેલ્લા 3-4 વર્ષથી. અને હું ટીચર છું, એટલે અત્યારે મારે વેકેશન છે, તો વેકેશનમાં આમ સુરત રહીએ છીએ, પણ અત્યારે મારી સાસરી અમદાવાદ છે, તો અમે લોકો અમદાવાદ આવ્યા છીએ. તો મારા સસરા એમ કીધું કે વેકેશન છે અને શિબિર છે, એમના ગ્રુપમાં આવ્યું હશે, તો કે તમે જતા આવો. અને મારે અને મારા હસબન્ડ બંનેનું અમે એવું વિચારતા હતા કે કોઈ ડિઝીઝ થાય અને પછી આપણે શરૂ કરીએ, એના કરતાં બેટર કે એવી લાઈફસ્ટાઈલ જીવીએ કે થોડું એનર્જેટિક રહી શકીએ, કારણ કે થાકી જવાય આખા દિવસના કામથી. અને કોઈ અત્યારે બધાને બહુ હાર્ટ એટેક આવે છે, કેન્સર થાય છે નાની ઉંમરમાં. તો અમારે બંનેનું એવું માનવું હતું કે આપણે જઈ આવીએ, જોતા આવીએ લાઈફસ્ટાઈલ કેવી છે અને ફોલો કરવાનું ટ્રાય કરીએ, એટલે એ વિચારીને અમે બંને આવ્યા અહીંયા. હા, કારણ કે મારા સસરા કરે છે ને, એ છેલ્લા 3-4 વર્ષથી કરે છે. પહેલા એ બીપીની ગોળી લેતા હતા અને અત્યારે હવે એમને બીપીની ગોળી લેવી જ નથી પડતી. અને મારા સાસુ અને સસરા બંનેનું ખાસું વેઇટ લોસ થયું છે. પહેલા બહુ વધારે વેઇટ હતું અને એનર્જેટિક લાગે આપણને એમને જોઈને. અને મેન એમની દવા બંધ થઈ ગઈ, એટલે અમને એવું લાગે છે કે
અને આપણે ફોલો કરીએ તો બેટર છે આપણા માટે, અને આપણે કરીએ ને તો આપણા છોકરાઓ એ હેલ્ધી ખાય એમ એ વિચાર છે. મને 2.5 મહિનાથી જમણા હાથનું કાંડું દુખતું હતું, થોડું દુખતું હતું, પણ પછી કાંડાનો દુખાવો એકદમ વધી ગયો. એટલે મેં આ મુકેશભાઈનું સાંભળ્યું તો મેં એમને ફોન કર્યો, એમને મને બોલાયા અને એમને મને કહ્યું કે પહેલાં તો હું ડૉક્ટર કને ગઈ, દુખાવો વધી ગયો તો ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે અને 2000ની દવા લખી આપી. પણ મુકેશભાઈને એટેન્ડ કર્યું આ શિબિર તો આ 17 દિવસ થયા, મને દુખાવો પણ હાથનો જતો રહ્યો અને ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની દવા પણ જતી રહી. મને નવી ભોજન પ્રથાની સૌ વારંવાર ડિમાન્ડ કરી રહ્યા હતા કે આનો કોઈ કોર્સ થાય અથવા તો કોઈ પુસ્તક મળે, તો આ માટે અમે વધુ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે પણ અવેલેબલ થશે કોર્સ કે પુસ્તક, તો આ બધી જ માહિતી ટેલિગ્રામ ચેનલ છે તેમાં આપીએ છીએ, તેમાં જોડાજો, તમને બધા જ અપડેટ મળી જશે. મિત્રો, આ સાથે આપણે ઘણા બધા સરસ મજાના પહેલાં પણ એપિસોડ બનાવ્યા છે નવી ભોજન પ્રથાના, જેમાં ચૌહાણ સાહેબ છે તેમની ઇન્ટરવ્યૂ લઈને તેમની પાસેથી ઘણી બધી શંકાનું સમાધાન કર્યું છે, તેમજ માતાજી સરોજબેન પાસે પણ ઘણી ચર્ચા કરી છે. એ રીતે ધરતીબેન ઠક્કરના, નરહરિભાઈ પંડ્યાના, પછી આપણે પટેલ સાહેબ રમણભાઈ પટેલ તેમનો વિડીયો, એમ ઘણા બધા વિડીયો સરસ મજાના અગાઉ બનાવ્યા છે જે તમારે જોવા જેવા છે. જે તમને નવી ભોજન પ્રથામાં આગળ વધવા ઈચ્છતા હોય, તેમાં ઉન્નતિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો તેમાં તેની બધી માહિતી આપી છે. સરસ મજાનું મોટિવેશનલ સોંગ બનાવ્યું છે આપણે, એ તમે જ્યારે પણ અનુકૂળતા હોય, શાંત ચિત્ત હોય તો નવી ભોજન પ્રથા પ્રત્યે કોન્ફિડન્સ વધે, દૃઢતા વધે, એ માટે મોટિવેશનલ વિડીયો, મોટિવેશનલ સોંગ પણ બનાવ્યું છે. તમે એ જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી સરસ મજાની માહિતી શોર્ટ ટાઈમમાં. એક 3 મિનિટનો સરસ મજાનો ઓડિયો છે, તે તમે સાંભળો. તમે નવી ભોજન પ્રથાની સિરીઝ છે, પ્લેલિસ્ટ બનાવ્યું છે, તેમાં ક્લિક કરશો તો તમને બધા જ વિડીયો મળી જશે. તો એકવાર એનો પણ તમે અનુકૂળતા અભ્યાસ કરજો. અને જે પણ મિત્રો આ જે અભ્યાસ કરવા ઈચ્છતા હોય, જે સારા યુવાનો છે, જે ડાયટ પ્રત્યે અવેર છે, જે હેલ્થ પ્રત્યે અવેર છે, તેને ચોક્કસથી આ વિડીયો મોકલજો, તો તેમને પણ લાભ થશે. અને આ જ રીતે સતત જોડાતા રહેજો અને નવા વિષયો સાથેની માહિતી તો અમે આપીએ છીએ. છતાં પણ તમારું જો સજેશન હોય તે કમેન્ટમાં આપો. જે આપો છો તે બિરદાવો છો, તેની પણ ખુશી થાય છે. આ ભાઈ હરીશભાઈ જે છે એ મારા ફ્રેન્ડના બનેવી થાય, પણ એકચ્યુઅલી મારા બનેવી જેવું જ છે. એટલે એમણે મને થોડી આ પહેલાં વાત કરેલી, મને થોડો રસ હતો બી ખરો, પણ તોય મારો વિચાર થોડો મોડો હતો. પણ એમને જે ઇન્સિસ્ટ કર્યું, બહુ પ્રેશર કર્યું, તો મને એમ થયું કે ચલો જઈ આવીએ. પણ અહીં આવ્યા પછી મને એવું લાગે છે કે સારું થયું કે એમણે મને જરા વજન દીધું તો આવવાનું મન થયું ને ઘણું બધું જાણવા મળ્યું. જેને કોઈ બીમારી છે કે કોઈ તકલીફ છે એને તો ખરી જ, પણ જેને કોઈ તકલીફ નથી પણ એ જ છે કે સમજો સામાન્ય બીમારી, કે ભાઈ અત્યારે સામાન્ય નથી રહી છે, કે ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે કે એવું કોમન, એના માટે બી દરેક જણે એકવાર આવીને જાતે અનુભવ કરવાની જરૂર છે. આમ તો આવી છું યુએસએથી અમે આવ્યા છીએ, પણ રહીએ છીએ હાલમાં વડોદરા. અને હરીશભાઈના કહેવાથી અમે લોકો અહીંયા આવ્યા અને અમે આ માતરમાં આશ્રમમાં, એક તો સૌથી સરસ બહુ પવિત્ર જગ્યા અને એટલી શાંતિ મનને અહીં આવીને જગ્યા પર આવીને જ બહુ સરસ લાગે એવી જગ્યા છે. સૌ પ્રથમ તો કે આવીને માણસ અડધા જગ્યાથી સારા થઈ જાય, અને સેકન્ડ અહીંનું જે આ ટ્રીટમેન્ટ, આમાં અમે આવ્યા છીએ ધરતીબેનની ટ્રીટમેન્ટ માટે, એમાં અમે જોયું કે ઘણા બધાને બહુ ફાયદો થયો છે. લોકોને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તો મેડિસિન જ બંધ થઈ ગઈ 2 દિવસમાં, અને બીજી કોઈ પણ વધારે બીમારીમાં બી જે ટ્રીટમેન્ટને આપે છે એનાથી આગળ લોકોના અમે અનુભવ સાંભળ્યા કે બહુ સરસ થાય છે. તો ઇવન જેને કંઈ પ્રોબ્લેમ નથી એણે પણ અહીં આવવું જોઈએ કે હેલ્થ સારી રહે એના માટે પ્રિકોશન લેવા માટે. એટલે અમને તો અહીં આવીને બહુ જ આનંદ થયો. ત્યાં ઓરો આશ્રમ છે એમાં આવેલા છીએ, અને અમને હરીશભાઈ માંડલી એમણે અમને સજેસ્ટ કર્યું, એટલે અમે ધરતીબેન ઠક્કરનો આ કેમ્પ છે એમાં આવ્યા છીએ. અને અહીં આવીને ખરેખર બહુ, એક તો સૌથી પહેલાં જગ્યા જ બહુ સરસ છે. અહીં આવીને જ એકદમ પવિત્ર ફીલ થાય છે અને માનસિક શાંતિ મળે છે. અને
પછી અહીંયા આવીને જે એમનું બધું જાણ્યું આ રોગ એની એમાં હું ફેમિલિયર તો છું જ એમની સિસ્ટમથી. એટલે એક તો એમની જે સિસ્ટમ છે કાચું ખાવાની અને નેચરલ બધી વસ્તુથી ખાવાનું, જે ફ્રૂટ ને ફ્રૂટ જ્યુસીસ ને એની ઉપર કે જે એનાથી મારા હસબન્ડને તો સારું થયું, પણ બીજા બધાનો પણ મેં અહીંયા અનુભવ પૂછ્યો તો બધાને ખરેખર બહુ જ સારો અનુભવ રહ્યો છે, બધાને ફરક પડ્યો છે અહીંયા આવવાથી. તો મારું માનવું છે કે જેને ડિસીઝ છે એ તો આવે જ આવે, પણ જેને કંઈ પ્રોબ્લેમ બી નથી, નોર્મલ છે, એમણે પણ અહીં આવવું જોઈએ કે જે આગળથી એમને કોઈ હેલ્થ ઇસ્યુ ના થાય એના માટે. સો મને અહીંયા આવીને બહુ સેટિસ્ફેક્શન થયું, અમે આવ્યા અને બહુ જ આનંદ થયો કે ચાલો હું આવી એમ આ જગ્યાએ. મુકેશભાઈ, આ જે આપે વાત કરી એ પ્રમાણે આપણે જો જોઈએ તો આટલા બધા જે પેશન્ટ આવે છે અને આપણે જે એલોપેથીમાં એમાં એક પ્રમાણ હોય છે કે ભાઈ મારી પાસે ડિગ્રી છે, એટલે આ પ્રૂફ એમ કે ભાઈ એ ઓપરેશન કરશે કે કંઈ પણ ટ્રીટ કરશે એ ઓકે. હવે આ જે એનડીએસ છે, નેચરોપેથીનું જે છે એને આપણે આપણી જે ગવર્મેન્ટ કે આપણું જે સિસ્ટમ પ્રમાણે અત્યારે વેલિડ નથી ગણતા, તો એનડીએસ થી કઈ રીતે ટ્રસ્ટ આવે લોકોને કે મને મારો ડિસીઝ ક્યોર થઈ શકે? અથવા તો આપણે એને તો કઈ તપ સેવા અને સુમિરનની સાધના કીધી, તો એટલે અલ્ટિમેટ ગોલ કંઈક પ્રાપ્ત કરવાની વાત, ઈશ્વરી શક્તિને પ્રાપ્ત કરવાની વાત. તો એટલી ઊંચી જે સાધના છે આપણે જાણીએ છીએ, પણ જે સમાજમાં વ્યક્તિ નથી જાણતો અને આવા વ્યક્તિઓ પણ આવે છે, એના પરિવારજનો અને ઘણા બિચારા પીડિત હોય છે, તો એને કઈ રીતે ટ્રસ્ટ આપો છો? એને ટ્રસ્ટ છે ને, અમારી પાસે મોટા ભાગે જે પેશન્ટ આવે છે ને એ તમામ પથ્યોથી કંટાળીને આવે છે. એને એલોપેથી કરી લીધું છે વર્ષો સુધી, હોમિયોપેથી કરી લીધું છે, આયુર્વેદ કરી લીધું છે અને પરિણામ મળતું નથી. તો એવા પેશન્ટ અમારી પાસે આવે છે અને હારી કંટાળીને. અને એવા તમામ પેશન્ટોને અત્યાર સુધી અમારા જે સેમિનારમાં આવ્યા છે, તમે આજે જોયું હશે કે બધાના અનુભવ, કોઈનો અનુભવ ખરાબ નથી, બરાબર છે, બધાને પરિણામ મળે છે. પણ એના માટે થોડો સમય જો છે ને, એ અત્યારે લોકોની પાસે સમય નથી. મેઇન તકલીફ છે સમયની. લોકો 5 દિવસની સેમિનાર કરે છે અને એકચ્યુઅલી શું છે કે 3-4 દિવસ પછી, 4 દિવસ પછી એકચ્યુઅલી આની ઇફેક્ટ આવવાની ચાલુ થાય છે અને 5મા દિવસે લોકો નીકળી જાય છે. જ્યાં ઇફેક્ટ આવવાની ચાલુ થાય નીકળી જાય, ઘરે જઈને કંઈ ને કંઈ ખોટું ખાઈ લે છે, કરી શકતા નથી. એટલા માટે અમે લોકો હવે પહેલા 8 દિવસની કરતા હતા, હવે 10 દિવસનો સેમિનાર ચાલુ કર્યો છે. તો શું છે કે ભોપાલ જે છે આરોગ્ય કેન્દ્ર છે, જ્યાં મારા વાઈફ જાય છે ત્યાં સેવા આપવા માટે, અને ત્યાં 10 દિવસનો સેમિનાર ચાલે છે. હવે 10 દિવસના સેમિનારમાં શું છે કે માણસ લગભગ રોગ મૂકીને જાય છે. અગાઉના અમારા લાસ્ટ ફેબ્રુઆરી સેમિનારમાં એક રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટરના વાઈફ આવેલા, એમની એજ 67 યર્સ હતી. 67 વર્ષના લેડી, એને દવા લીધા પછી ડાયાબિટીસ છે 350-400 રહેતો હતો, બ્લડ પ્રેશર 170 રહેતું હતું, હાર્ટનું પમ્પિંગ 25% હતું, થાઇરોઇડ હતો, એટલે નંબર્સ ઓફ કોમ્પ્લિકેશન્સ, અને પેરાલિસિસનો એટેક આવવાથી મોઢું વાંકું થઈ ગયેલું, બોલે તો આપણને કંઈ સમજાય નહીં. અને આવ્યા ત્યારે એક હાથમાં લાકડી અને એક બાજુ એમના હસબન્ડ એમને પકડીને દોરીને લાવતા હતા. ત્યારે અમે લોકો પણ ખૂબ જ ટેન્શનમાં આવી ગયેલા કે આવી કન્ડિશનમાં લાવ્યા છે, બરાબર છે. તો આપણે જ્યારે પૈસા ભરવા મારા ત્યાં આવેલા ને ત્યારે એમ કે ભાઈ પેરાલિસિસનું હશે, આટલો બધો પ્રોબ્લેમ હશે, ખબર નહીં. ત્યારે હું ગભરાઈ ગયેલો અને 1 કલાક સુધી તો હું ટેન્શનમાં રહ્યો કે આપણી પાસે કોઈ મેડિકલ ઇમરજન્સી તો છે નહીં, આવશે તો શું કરશું. જોકે માતરમાં નજીકમાં હોસ્પિટલ બી છે, અમદાવાદ બી નજીક છે, પણ છતાંય આપણને જે નેચરલી ટેન્શન થાય ને એ અડધો કલાક સફર કર્યું. પણ પછી જે ગુરુજીનો એક ઉપદેશ છે કે કરનાર જે છે એ ઉપરવાળો છે, બરાબર છે. આપણને એવું છે કે હું કરું સકટનો ભર શ્વાન તાણે, એ જ નરી અજ્ઞાનતા. એ છોડી દો, જે કરનાર છે ઉપરવાળો છે, જે કરશે એ કરશે. એટલે તમે ચિંતા છોડી અને તમને જે પરમાત્માએ જે જ્ઞાન આપ્યું છે એનો ઉપયોગ કરીને સારામાં સારી રીતે એને કઈ રીતે ટ્રીટ કરવું એ તમે વિચારો. અને મેં મારા વાઈફને કીધું કે ભાઈ આ પેશન્ટ કંઈક સિરિયસ છે અને તમે વધારે કોન્સન્ટ્રેટ કરી અને બીજા કોઈ અધર સપ્લિમેન્ટ બી આપવા પડે તો એવા અમે સપ્લિમેન્ટ બી આપ્યા એમને. પેટની સારી રીતે સફાઈ કરાવી, એનીમાં પણ આપ્યો, બધું કર્યું. અને ચોથા દિવસે એમનું જે શુગર 350-400 રહેતું હતું દવા લીધા પછી, એ વગર દવાએ એમનું શુગર 116 આવી ગયું. અને એમનું જે બ્લડ પ્રેશર દવા લઈને 170 રહેતું હતું એ 130 આવી ગયું. એટલે 67 યર્સની એજમાં 130 બ્લડ પ્રેશર અને 116 શુગર એટલે નોર્મલ જ કહેવાય. અને આ બધું ખાધા પછીની વાત કરું છું.
આફ્ટર મીલ. તો બહુ સારું એમને ફીલ થયું. 7મા દિવસે એ બેન આપણે એનું જે મોઢું વાંકું હતું એ મોઢું સીધું થઈ ગયું અને એ બોલવા લાગ્યા, વાત કરે તો આપણને સમજણ પડવા લાગી. અને અત્યારે તમે જેમ જોઈ રહ્યા છો કે ભાઈ અહીંયા રૂમથી તે હોલનું ડિસ્ટન્સ વધારે છે. તો સવારે યોગ પ્રાણાયામમાં જવાનું, એ પછી લેક્ચરમાં જવાનું 10 થી 12, સાંજે લેક્ચરમાં જવાનું અને પછી રોજ રાતે અહીંયા કલ્ચરલ એક્ટિવિટી થતી હોય છે તો એના માટે જવાનું. એટલે 4 વખત એ દિવસે રૂમ પરથી ત્યાં ગયા. એટલે લગભગ 150-200 મીટરનું છે. એટલે આવા જવાનું ગણો તો 300 મીટર થાય. પછી રૂમથી ડાઇનિંગનું હોલ પણ ખાસું છે, 1 નંબર રૂમમાં હતા. તો 4 વખત એ ભોજન માટે પણ આવ્યા. તો એકચ્યુઅલી એ દિવસે 1.5 થી 2 કિલોમીટર ચાલ્યા સ્વતંત્ર, એમના પતિના સપોર્ટ વગર કે લાકડીના સપોર્ટ વગર. એ અમને પણ અમારી જાત માટે એમ લાગે છે મિરેકલ છે. મેં મારા કઝિન બ્રધરને સતત 11 વર્ષ સુધી આ પેરાલિસિસના એટેકના કારણે તડપીને મરતા જોયો છે. અમને તો એમ કે પેરાલિસિસના એટેકમાં કંઈ થાય નહીં. અને એ દિવસે અમારો પણ ઈરાદો એવો હતો કે અમને પાછા મોકલી દઈએ. પણ જે કહેવાય કે ઉપર પરમાત્માએ જે આપણે બુદ્ધિ શક્તિ આલી, પરમ ગુરુજીનો આભાર માનું છું કે એમની પાસેથી જે જ્ઞાન મળ્યું અને એમ કીધું કે જે કરશે ઉપરવાળો કરશે, જે થવું એ થશે એમ કરીને એ પેશન્ટને અમે એડમિટ કર્યું. નોર્મલી જે મોટા જિંદાલ છે, ભોપાલ છે, બીજા જે બી સેન્ટરો ચાલે છે એવા પેશન્ટને એ લોકો આવા ડેન્જરસ પેશન્ટને એલાઉ કરતા નથી. પણ કુદરતી પરમાત્માએ શક્તિ આપીને થયું. એટલે હવે અમને કોન્ફિડન્સ આવ્યો છે કે ભાઈ ગમે તેવું પેશન્ટ હોય તો એના ઉપર છોડી દો. અને એ સહાય કરે છે. આપણને એનામાં શ્રદ્ધા નથી, બરાબર છે. આખું જે બ્રહ્માંડનું આખું અસ્તિત્વનું જે સંચાલન કરે છે, બરાબર છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેને આપણે ભગવાન કહીએ છીએ એ લોકો એમના ભગવત કાર્ય થકી ભગવાન થયા છે. પણ જે આખા બ્રહ્માંડનું જે આખા અસ્તિત્વનું સંચાલન કરે છે એ નિરાકાર છે, બરાબર છે. અને એ ઓલવેઝ યસ જ કહે છે. તમે સારું વિચારશો, સારું બોલશો, સારું કરશો તો એ તમને હંમેશા સપોર્ટ કરશે. અને દુનિયાની તમામ મલ્ટીનેશનલ અને આની કોઈ જેમ ન્યૂટનનો નિયમ છે કે ભાઈ ગુરુત્વાકર્ષણના બળના કારણે એપલ નીચે આવે છે, બરાબર છે. એની પહેલા કઈ એપલ ઉપર નહોતું જતું, પણ ઇટ ઇઝ ડિફાઇન ધેટ કે ગુરુત્વાકર્ષણના રૂલના કારણે આ થઈ રહ્યું છે, બરાબર છે. એટલે આ વસ્તુને કોઈ ડિફાઇન કરવામાં નથી આવ્યું, પણ એ વર્ક કરે છે. એક્ઝિસ્ટન્સ ઇઝ ઓલવેઝ યસ, નેવર નો. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે પક્ષી છે એ ઓલવેઝ એમ જ બોલે તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. એટલે જે તજજ્ઞો એવું કહે છે કે ભાઈ ખરાબ ખાઓ જરૂર પણ ખરાબ બોલશો નહીં. તમે બોલશો તો એ થઈ જશે. એટલે ઓલવેઝ સે પોઝિટિવ. જેટલું પોઝિટિવ બોલશો ને જેટલું પોઝિટિવ વિચારશો તમારા જીવનમાં પણ નવું કંઈક બનશે અને લોકોના જીવનમાં પણ નવું બનશે. અને નવું એક આશાની કિરણ એવું છે કે ભાઈ બધા જ આવું વિચારશે તો હિન્દુસ્તાનમાં એક નવો સૂર્યોદય, જે રામ રાજ્ય, સાચું રામ રાજ્ય છે એ આ થિંકિંગથી આવશે, આ ન્યૂ ડાયટ સિસ્ટમથી આવશે, બરાબર છે. એવું મારું પોતાનું અંગત માનવું છે. વાહ ભાઈ વાહ. મુકેશભાઈ, આપણે આજે અત્યારે આપણા જે વ્યુઅર્સ વિડીયો જોઈ રહ્યા છે, જી, તો તમે આમ એમને લોકોને સમયનો ઓછો અભાવ હોય છે અને આટલી બધી દોડધામ હોય છે. આપણો વિડીયો પણ કદાચ ઓછા લોકો જોશે, પણ હું એમ કહું કે સાવ થોડા શબ્દોમાં એટલું સમજાવો ને એને શું કરે એ વ્યક્તિ તો એ સારો રહે અને એમને આ જે લાભ મળે NDS એડવાન્સ ન્યૂ ડાયટ સિસ્ટમનું. હું તમને કહું કે નોર્મલ જે રૂટીન જે છે ને એ બહુ જ સામાન્ય વસ્તુ છે. દરેક વ્યક્તિને અહીંયા સેમિનારમાં જે અમે જે આપીએ છીએ, પીરસીએ છીએ, ગ્રીન જ્યુસ ને બધું, એ બધું જ કંઈ કરવાની જરૂર નથી. જે કંઈ બી અવેલેબલ હોય, નાળિયેર પાણી મળે તો પણ એનાથી પેટ સાફ થાય છે. પાઇનેપલના જ્યુસથી પણ પેટ સાફ થાય છે. લીંબુ પાણી લેશો તો એના પણ સાફ થશે. પરમાત્માનું આપેલું ગોડમેડ કંઈ પણ લેશો તો એનાથી પેટની સફાઈ થવાની છે. અને જે માર્કેટમાં મળતું સસ્તામાં સસ્તું હોય, સિઝનલ હોય, બરાબર છે, અને રિઝનલ હોય, એ સસ્તામાં સસ્તું મળશે. માણસ 500 ગ્રામ કે કિલો કાકડી ટમેટા લઈ લેશે ને એની કિંમત બહુ નથી, 30-40 રૂપિયામાં મળી જાય છે, બરાબર છે. કે 4 કેળા લેશે તો પણ એની બહુ કિંમત નથી, કે 20 રૂપિયામાં 4 કેળા મળી જશે. તો માત્ર 50-60 રૂપિયામાં તમારું ભોજન એક ટાઈમનું પૂરું થઈ જાય છે અને એનાથી તમને ઉર્જા પણ રહેશે, બરાબર છે. તમારે ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ ખાવા કે આ બધું ખાવું, મોંઘા ફ્રૂટ્સ ખાવા જરૂરી નથી. કાકડી, ટમેટા અને કેળા એ તમારા માટે સફિશિયન્ટ છે. તો તમારે કોઈ લાંબુ આમાં બહુ કંઈ વિચારવાનું નથી, કરવાનું નથી. અને મિલેટ્સ તમે એફર્ટ કરી શકતા હોય તો મિલેટનો યુઝ કરો. ગવર્મેન્ટે પણ 2023થી મિલેટ યર ડિક્લેર કર્યું છે. મિલેટથી પણ ઘણા બધા રોગ જાય છે, તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. બહુ સરસ. એટલે બીજું કંઈ નવું આમાં કોઈ રોકેટ સાયન્સ નથી.
દરેક વ્યક્તિ ડોક્ટર બની શકે છે જો એના પોતાની જાતે, જેમ ભગવાન બુદ્ધે કહ્યું કે ભાઈ અપદીપો ભવ, अपने दिए खुद बनो, એમ अपने डॉक्टर खुद बनो, તો કોઈ બડા રોકેટ સાયન્સ નહીં. મુકેશભાઈ, આપે જે સમય કાઢીને આ સરસ મજાની અને માઇક્રો ઇન્ફોર્મેશન આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મિત્રો, મુકેશભાઈ ઠક્કર છે, તેમની મુલાકાત આપને કેવી લાગી તેમને ચોક્કસથી જણાવજો. આ જ રીતે અલગ અલગ વિષયના વ્યક્તિઓ, સ્વાસ્થ્ય સંબંધી જાણકારી મળે, આપણે ઘર બેઠા સરસ મજાની જાણકારી મળે એ માટે પ્રયત્ન કરીએ છીએ. અમારી ટીમ તેમાં સાથે લાગેલી છે. એ જ રીતે કેટલા બધા દર્શકો, પ્રેક્ષકોની શુભેચ્છાઓ મળે છે, ખુશી મળે છે, તેમની કમેન્ટ મળે છે, જે અમારો ઉત્સાહ ખૂબ વધારે છે. અને કેટલા વ્યક્તિઓએ તન, મન અને ધનથી પણ અમને મદદ કરી છે. ઘણાએ આ જે એપિસોડ સારો બને એ માટે ડોનેશન પણ આપ્યું છે. એ બધાને હું સલામ કરું છું, થેન્ક યુ કહું છું દિલથી કે આ કાર્યમાં સહયોગ આપો છો. કારણ કે આ એકલા વ્યક્તિથી કાર્ય કરવું અશક્ય છે, શક્ય જ નથી. એ રીતે અમારી ટીમ જે સહયોગ આપે છે તેનો તો હું આભાર માનું છું. એ જ રીતે તમારો બધાનો, તમારો સૌનો આભાર માનું છું કે આ કાર્ય કરવા માટે મદદ કરો છો, બિરદાવો છો અને આ વિડીયો શેર કરો છો. ખાસ તો જે વિડીયો શેર કરે છે તમને હું ખાલી એક વિનંતી એટલી કરું કે આટલા સરસ મજાનો વિડીયો બને છે તો 3 વ્યક્તિને, 4 વ્યક્તિને એટલીસ્ટ આ વિડીયો મોકલો. બસ વધારે ના કાર્ય કરો, પણ 3-4 વ્યક્તિને પણ આ વિડીયો જો બધા મોકલશું તો અનેક લોકો સુધી આ વિડીયો પહોંચશે અને તેમના જીવનમાં પણ સુધાર આવશે. આ આપણે તમે જુઓ તો કોઈ પણ પ્રકારનું નિસ્વાર્થ કાર્ય કરે છે. આપણે કોઈ પણ પ્રકારનું મૂલ્ય લેતા નથી, વેલ્યુ આપણે કહીએ પ્રાઇસ પણ આમાંથી લેતા નથી. જે આવે છે તે બધાને આપી દઈએ છીએ, વેચી દઈએ છીએ. તો તેમાં સહયોગ આપો છો તેનો હું તે બદલ હું આપ સૌનો આભાર માનું છું. આપણે નવી ભોજન પ્રથાના ઘણા બધા સરસ મજાના વિડીયો બનાવ્યા. આવા અનેક વિડીયો બનાવવાની ઈચ્છા છે અને બની રહ્યા છે. જેટલો સમય મળે એટલા વધુ સારામાં સારો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. છતાં કોઈ ભૂલચૂક રહી ગઈ હોય, કંઈ પણ છૂટી જતું હોય તો માફી આપશો, ક્ષમા ચાહું છું. અને તમારો આ જ રીતે સહયોગ આપતા રહેજો. નવા વિષય સાથે, નવી વાત સાથે ફરી મળીશું. ધન્યવાદ.